હમ તો ધ ડીપ ડાઇવના આજના આ ગહન વિશ્લેષણ સત્રમાં સ્વાગત છે. નમસ્તે. અને આજની આ ચર્ચા ખરેખર બહુ જ રસપ્રદ રહેવાની છે. બિલકુલ. એટલે આજના આ સત્રનો મુખ્ય ઉદ્દેશ જીપીએસસી 2026 પ્રિલિમ્સના પ્રશ્નપત્રના પ્રથમ ભાગનો એટલે કે પ્રશ્ન 1 થી 55નું ડીકોડિંગ કરવાનું છે. અને આ માટે આપણી પાસે ગૌરવ ચૌહાણની અત્યંત વિગતવાર એનાલિટિકલ નોટ્સ છે, જે બહુ જ ઉપયોગી સાબિત થશે. હા, કારણ કે આ નોટ્સ માત્ર જવાબો નથી આપતી, તે આ પ્રશ્નો પાછળના પરીક્ષકના તર્કને સમજવા માટેનો એક આખો નકશો પૂરો પાડે છે. સાચી વાત છે. શરૂઆતમાં જે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય આન્સર કી ચેક કરવાની કસરત નથી. ના, જરાય નહીં. આ તો પ્રશ્નોનું સંપૂર્ણ વિચ્છેદન છે, એટલે કે એક પ્રકારનું ડીકન્સ્ટ્રક્શન. એક્ઝેક્ટલી. આખી પ્રક્રિયાનો હેતુ પરીક્ષકની માનસિકતા સમજવાનો છે અને સૌથી અગત્યનું ખોટા વિકલ્પોને દૂર કરવાની એટલે કે એલિમિનેશનની કળા શીખવાનો છે. કારણ કે પ્રિલિમ્સની પરીક્ષા માત્ર ગોખણપટ્ટીની કસોટી થોડી છે. હકીકતમાં તે સ્પષ્ટતા, દબાણ હેઠળ જોખમ વ્યવસ્થાપન અને સ્માર્ટ એલિમિનેશન સ્કિલની વાસ્તવિક કસોટી છે. હા, આ એકદમ સચોટ વાત કરી. જ્યારે આવા ઉચ્ચ સ્તરના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ થાય છે ને, ત્યારે એક બાબત બહુ જ સ્પષ્ટ થઈ જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉમેદવારની ડેટા યાદ રાખવાની ક્ષમતા કરતાં આપેલી માહિતીનું પૃથ્થકરણ કેવી રીતે કરવું તે વધુ ચકાસે છે. અને પરીક્ષા ખંડના દબાણમાં મોટાભાગના ઉમેદવારો માત્ર સાચો જવાબ શોધવાની ઉતાવળમાં જ હોય છે. અને ત્યાં જ ભૂલ થાય છે. ખરી રણનીતિ એ છે કે કયા વિકલ્પો તાર્કિક રીતે અશક્ય છે તેને પહેલા ઓળખીને દૂર કરવામાં આવે. ચાલો આ જ બાબતને વિગતવાર સમજીએ. ગૌરવ ચૌહાણની નોટ્સ મુજબ જો પહેલા 50 પ્રશ્નોની પેટર્ન અને વિષયોની વહેંચણી પર નજર કરીએ તો એક બહુ જ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે. હા, વિષયનું જે રીતે વિતરણ થયું છે તે જોવું રસપ્રદ છે. જુઓ, શરૂઆતમાં જ ગણિત અને રિઝનિંગના 13 પ્રશ્નો છે, જે થોડા કેલ્ક્યુલેટિવ છે. કલ્પના કરો કે પેપર ખોલતા જ આ ગણિતીવાળા પ્રશ્નો જોઈને કેવું મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થતું હશે. બહુ જ મોટું દબાણ. અને ત્યારબાદ તરત જ રાજ્ય વ્યવસ્થા એટલે કે પોલિટીના 10 પ્રશ્નો છે, જે અત્યંત વૈચારિક અથવા હાઈલી કન્સેપ્ચ્યુઅલ કહી શકાય તેવા છે. પછી ભૂગોળ અને પર્યાવરણના 10 પ્રશ્નો, કળા અને સંસ્કૃતિના 8, અર્થતંત્રના 8 અને વિજ્ઞાનના 6 પ્રશ્નો છે. આ વિતરણ સ્પષ્ટપણે બતાવે છે કે કોઈ એક જ વિષય પર સંપૂર્ણ નિર્ભરતા રાખી શકાય નહીં. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે પરીક્ષક ડેટા ગોખવા કરતાં એપ્લાઇડ નોલેજ એટલે કે વ્યવહારુ જ્ઞાન પર ઘણો વધુ ભાર મૂકે છે. એટલે જો મુશ્કેલી સ્તરનું વિશ્લેષણ કરીએ તો પેપરમાં એવો નથી કે બધા જ પ્રશ્નો અઘરા છે. ના, બિલકુલ નહીં. બહુ જ સરળ પ્રશ્નો પણ છે, જેને ક્રિકેટની ભાષામાં આપણે સિટર્સ કહી શકીએ. હા, જેમ કે પ્રશ્ન 8. તેમાં સીધું જ પૂછવામાં આવ્યું છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું અને વિધાન કહે છે કે તે ભીમદેવ પહેલાના શાસનકાળ દરમિયાન બન્યું હતું. બરાબર. આ એકદમ સીધો ફ્લેક્ચ્યુઅલ પ્રશ્ન છે, જે કોઈ પણ ગંભીર પરીક્ષાર્થી માટે સરળ હોવો જ જોઈએ. પરંતુ આ સિટર્સની વચ્ચે ન્યાયિક સમીક્ષા અને બંધારણના બારીક કન્સેપ્ટ પરના બાઉન્સર્સ પણ છુપાયેલા છે. સાચું ને? હા, પ્રશ્ન 39 જેવા પ્રશ્નો ઉમેદવારની માત્ર હકીકતો નહીં પરંતુ કન્સેપ્ચ્યુઅલ સ્પષ્ટતાની કડક કસોટી કરે છે. આ જબરદસ્ત વાત છે. સામાન્ય હકીકતો અને ગહન સિદ્ધાંતોનું આ મિશ્રણ જ પરીક્ષાને પડકારજનક બનાવે છે. અને આ જ તર્કના આધારે જો આપણે રાજ્ય વ્યવસ્થા અને શાસનના વિભાગ તરફ આગળ વધીએ તો ત્યાં અત્યંતિક શબ્દોની સાયકોલોજીકલ ટ્રેપ બહુ જ રસપ્રદ રીતે ગોઠવવામાં આવી છે. અરે હા, ખાસ કરીને પ્રશ્ન 47, જે બંધારણના મૂળભૂત માળખા વિશે છે. તેમાં વિધાન 1માં એક એવી અજીબ ટ્રેપ છે કે જેમાં લખ્યું છે, આ સિદ્ધાંત માટે જરૂરી છે કે દરેક બંધારણીય સુધારાને સૌપ્રથમ વિદેશી સંસ્થાઓ દ્વારા મંજૂર કરવામાં આવે. હા, વિચારો કે પરીક્ષા ખંડમાં સમય ઓછો હોય ત્યારે કદાચ આવા વિધાનો પણ ઉમેદવારને મૂંઝવી શકે છે. સાચું કહું તો આ વિધાન વાંચતા જ સમજાવવું જોઈએ કે ભારત એક સંપૂર્ણ સાર્વભૌમ દેશ છે. બિલકુલ. કોઈ પણ સાર્વભૌમ દેશના બંધારણીય સુધારાને વિદેશી સંસ્થાઓની મંજૂરીની જરૂર કેમ પડે? જો વિદેશી સંસ્થાઓ મંજૂરી આપે તો પછી દેશની સંસદનું અસ્તિત્વ જ શું રહ્યું? એટલે આ એક સંપૂર્ણપણે ગેરતાર્કિક વિધાન છે.
અને આ જ છે એલિમિનેશન લોજિક. પ્રેશર કુકર જેવી સ્થિતિમાં પણ જો આટલો સામાન્ય તર્ક લગાવી શકાય તો આ વિકલ્પ સીધો જ રદ કરી શકાય છે. આ ઉદાહરણ પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે બંધારણના પ્રશ્નોમાં માત્ર અનુચ્છેદો યાદ રાખવા પૂરતા નથી. ના, દેશની શાસન વ્યવસ્થાનો મૂળભૂત આત્મા સમજવો જરૂરી છે. આવું જ કંઈક પ્રશ્ન 54માં પણ જોવા મળે છે. એ જ ને, જે સહકારી સમવાયતંત્ર અને જીએસટી વિશે છે. તેમાં વિધાન 1માં લખ્યું છે કે રાજ્યો કેન્દ્રને સામેલ કર્યા વિના પૂર્ણપણે પોતાના પર તમામ મુખ્ય કર લાદી અને બદલી શકે છે. હા, અને વળી વિધાન 3માં એવું કહેવાયું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને કોઈપણ પ્રકારનો નાણાકીય સહકાર સંપૂર્ણપણે નકારી શકે છે. અહીં આ સંપૂર્ણપણે અને તમામ જેવા શબ્દો તો લાલ બત્તી સમાન છે. એકદમ સાચું પકડ્યું. પરીક્ષકની માનસિકતા સમજવા માટે આ શબ્દો બહુ જ મોટો સંકેત છે. સંપૂર્ણપણે, અપવાદ વિના, હંમેશા, ક્યારેય નહીં કે માત્ર જેવા અત્યંતિક એટલે કે એક્સ્ટ્રીમ શબ્દોવાળા વિધાનો મોટાભાગે ખોટા જ હોય છે. જીએસટીનું જ ઉદાહરણ લઈએ. જીએસટી આવ્યા પછી રાજ્યોની એક હથ્થું કરવેરા સત્તા ઘટી છે ને? બરાબર. અત્યારે ટેક્સના દરો જીએસટી કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે નક્કી થાય છે. તેથી કેન્દ્રને સામેલ કર્યા વિના રાજ્યો સંપૂર્ણપણે બધું જ કરી શકે તે વાત તાર્કિક અને વાસ્તવિક બંને રીતે ખોટી ઠરે છે. અને એ જ રીતે કેન્દ્ર સરકાર રાજ્યોને સંપૂર્ણપણે નાણાકીય સહકાર નકારી ન શકે. ના જ નકારી શકે, કારણ કે નાણાં પંચની ભલામણો બંધારણીય રીતે અસ્તિત્વ ધરાવે છે. આ રીતે અત્યંતિક શબ્દો પર ધ્યાન આપીને વિધાન 1 અને 3ને દૂર કરવાથી સાચો જવાબ આપોઆપ મળી જાય છે. વાહ! આ એલિમિનેશનનો તર્ક બંધારણ જેવા વિષયોમાં બહુ સચોટ રીતે કામ કરે છે. પરંતુ હું વિચારતી હતી કે શું આ જ તર્ક અર્થતંત્રના પ્રશ્નોમાં પણ એટલો જ ઉપયોગી છે? ચોક્કસ ઉપયોગી છે. ભલે અર્થતંત્રના વિભાગમાં ફેક્ટ્સ અને ડેટાની ભરમાર હોય. અહીં પરીક્ષકે વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સને સ્ટેટિક સિલેબસ સાથે કેવી રીતે જોડ્યા છે તે જોવું રસપ્રદ રહેશે. જો આપણે આને વધુ વ્યાપક સંદર્ભમાં જોઈએ તો અર્થતંત્રના પ્રશ્નો ક્યારેય માત્ર જૂના ડેટા પર આધારિત નથી હોતા. તેમાં એક વાય નાઉ ફેક્ટર હંમેશા કામ કરતો હોય છે. વાય નાઉ ફેક્ટર એટલે કે કોઈ ચોક્કસ મુદ્દો અત્યારે શા માટે પૂછવામાં આવ્યો? હા, જેમ કે વિશ્વ વ્યાપાર સંગઠન અને કૃષિ સબસિડીનો પ્રશ્ન 26. આ કોઈ રેન્ડમ પ્રશ્ન નથી. ઓહ, સમજાયું. તાજેતરમાં થયેલા ખેડૂત આંદોલનો અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની સબસિડી નીતિઓની થતી ચર્ચાઓના કારણે. બિલકુલ. પરીક્ષક એ ચકાસવા માંગે છે કે શું ઉમેદવાર રોજિંદા સમાચારોને અર્થતંત્રના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડી શકે છે કે નહીં. આ વાય નાઉ ફેક્ટર ખરેખર વિચારવા જેવું છે. અને વાત જ્યારે અર્થતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની થતી હોય ત્યારે પ્રશ્ન 29ની ચર્ચા કરવી તો અનિવાર્ય બની જાય છે. HDI વાળો પ્રશ્ન. હા, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિશે. સાચું કહું તો આ પ્રશ્નના વિધાન 2એ મને પણ એક ક્ષણ માટે વિચારતી કરી દીધી હતી. તેમાં લખ્યું છે કે વિશ્વ બેંક દ્વારા વાર્ષિક ધોરણે માનવ વિકાસ સૂચકાંક પ્રકાશિત કરવામાં આવે છે. અને બરાબર આ જ તે ટ્રેપ છે જે પરીક્ષકે બહુ જ ચાલાકીથી ગોઠવી છે. પ્રથમ નજરે એવું જ લાગે ને કે વિશ્વ બેંક આટલી મોટી સંસ્થા છે તે જ આવા ઇન્ડેક્સ બહાર પાડતી હશે. સામાન્ય રીતે મગજમાં એવી જ માન્યતા હોય છે. પરંતુ અહીં સંસ્થાઓના મૂળભૂત ઉદ્દેશ્યો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. એટલે કે વિશ્વ બેંકનું ધ્યાન મુખ્યત્વે આર્થિક વૃદ્ધિ અને જીડીપી પર વધુ હોય છે. હા, જ્યારે HDIનો ઉદ્દેશ્ય લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન ધોરણને માપવાનો છે. આ ઇન્ડેક્સ અમર્ત્ય સેન અને મહેબૂબ ઉલ હક દ્વારા વિકસાવાયો હતો અને તે UNDP દ્વારા બહાર પાડવામાં આવે છે. આ એક નાનકડી ફેક્ચ્યુઅલ ટ્રેપ છે, પરંતુ કન્સેપ્ટ ક્લિયર ન હોય તો સહેલાઈથી માર્ક્સ કપાવી શકે. પ્રશ્ન 52માં પણ આવી જ એક ભ્રમણા ઊભી કરવામાં આવી છે. નાણાકીય નીતિ સમિતિ એટલે કે MPC વિશે. હા, વિધાન 3 કહે છે કે જો સમિતિ નિર્ણયો લેવામાં નિષ્ફળ જાય તો RBI ગવર્નર સ્વતંત્ર રીતે પોલિસી દર નક્કી કરી શકે છે. જ્યારે આ વિધાન વાંચવામાં આવે ત્યારે મગજ તરત જ એવું વિચારે છે કે RBI ગવર્નર સંસ્થાના વડા છે તો તેમની પાસે વીટો પાવર તો હોવો જ જોઈએ. દબાણ હેઠળ કોઈને પણ એવું જ લાગે. પણ અહીં અર્થવ્યવસ્થાની લોકશાહી પ્રક્રિયાને સમજવી પડશે.
એમપીસીની રચના જ એટલા માટે કરવામાં આવી હતી કે વ્યાજદર નક્કી કરવા જેવો નિર્ણય કોઈ એક વ્યક્તિના હાથમાં ન રહે. એટલે કે આ સમિતિ સંપૂર્ણપણે વોટિંગથી જ ચાલે છે? બિલકુલ. 6 સભ્યોની સમિતિ છે. જો કોઈ મુદ્દે મતો સમાન રીતે વહેંચાઈ જાય એટલે કે ટાઈ પડે તો જ ગવર્નર પાસે માત્ર કાસ્ટિંગ વોટ હોય છે. અચ્છા, એટલે તેઓ કોઈ પણ સંજોગોમાં સ્વતંત્ર રીતે પોતાની નીતિ થોપી શકતા નથી? ના, જરાય નહીં. એટલે સંસ્થાકીય માળખાના આ નિયમને આધારે વિધાન 3 સંપૂર્ણપણે ખોટું સાબિત થાય છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. પોલિટી અને અર્થતંત્રમાં શબ્દો અને સંસ્થાઓની માયાજાળ સમજવી પડે છે. પરંતુ જ્યારે વિજ્ઞાન અને ભૂગોળના પ્રશ્નોની વાત આવે ત્યારે શું ત્યાં માત્ર ગોખણપટ્ટી જ કામ લાગે છે? બિલકુલ નહીં. અહીં એપ્લાઇડ લોજિક એટલે કે વ્યવહારુ તર્કનું મહત્વ સૌથી વધુ જોવા મળે છે. રોજિંદા વિજ્ઞાનના બહુ જ સાધારણ લાગતા પ્રશ્નોમાં કેવી રીતે ફસાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પ્રશ્ન 36 છે, પેલો પક્ષીવાળો પ્રશ્ન. હા, ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી પાવર લાઇનના એક જ તાર પર બેઠેલા પક્ષીને કરંટ કેમ નથી લાગતો? સાચું કહું તો એક સમયે મને પણ એવું જ લાગતું હતું કે કદાચ પક્ષીઓના પગમાં કોઈ એવું કુદરતી રબર જેવું અવાહક પળ હશે જેથી તેમને કરંટ નથી લાગતો. આ એક બહુ સામાન્ય અને રસપ્રદ ગેરસમજ છે અને પરીક્ષકોને આ વાતની બરાબર ખબર હોય છે. એટલા માટે જ ટ્રેપ ગોઠવવા માટે વિધાન 1માં સ્પષ્ટ લખ્યું છે કે પક્ષીનું શરીર અવાહક છે. દબાણ હેઠળ ઘણા લોકો આ વાંચીને માની પણ લે છે. એક ક્ષાર હોય તે વિદ્યુતનું સુવાહક જ હોય છે. તો પછી અસલ વૈજ્ઞાનિક કારણ શું છે? કરંટ કેમ નથી લાગતો? અસલ કારણ બહુ જ વ્યવહારિક છે. કરંટ લાગવા માટે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક સર્કિટ પૂરી થવી જોઈએ. બે છેડા વચ્ચેનો તફાવત. હા, જેના માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને અંગ્રેજીમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય છે, તે હોવો અત્યંત જરૂરી છે. આને એક પાણીની ટાંકીના ઉદાહરણથી સમજીએ. પાણીની ટાંકી? એ કઈ રીતે? જો બે પાણીની ટાંકી બરાબર એક જ સમાન ઊંચાઈ પર મૂકેલી હોય અને તેમની વચ્ચે પાઇપ જોડી દઈએ તો શું પાણી એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં વહેશે? ના, બિલકુલ નહીં. પાણી વહેવા માટે ઢાળ જોઈએ. એક ટાંકી ઊંચી હોવી જોઈએ. બરાબર. એવું જ વિદ્યુતનું છે. જ્યારે પક્ષી માત્ર એક જ વાયર પર બેસે છે ત્યારે તેના બંને પગ સમાન વોલ્ટેજ પર હોય છે. એટલે કે કોઈ તફાવત હોતો નથી અને પરિણામે કરંટ વહેતો નથી. જો તે પક્ષી ભૂલથી પણ બાજુના બીજા વાયરને અડકી જાય તો સર્કિટ પૂરી થઈ જાય અને તેને તરત જ કરંટ લાગી જાય. વાહ, આ પાણીની ટાંકીવાળું ઉદાહરણ કન્સેપ્ટને એકદમ સ્પષ્ટ કરી દે છે. આવો જ એક બીજો બાઉન્સર ભૂગોળના વિભાગમાં પ્રશ્ન 5માં જોવા મળે છે, પૃથ્વી અને ઋતુઓ વિશે. હા, તેમાં એક બહુ જ સામાન્ય ગેરસમજનો ઉપયોગ ટ્રેપ તરીકે થયો છે. વિધાન 2 કહે છે કે સૂર્યની નજીક અને દૂરની સ્થિતિને કારણે પૃથ્વી પર ઋતુઓ બદલાય છે. એટલે કે પૃથ્વી સૂર્યની નજીક જાય તો ગરમી વધે અને ઉનાળો આવે. સાંભળવામાં અને સામાન્ય તર્કની દ્રષ્ટિએ આ વાત અત્યંત આકર્ષક લાગે, પણ ભૌગોળિક સત્ય તેનાથી સાવ વિપરીત છે. એટલે અંતરે મુખ્ય કારણ નથી. ના, જો પૃથ્વી સૂર્યની નજીક જવાથી જ ઉનાળો આવતો હોય તો આખી પૃથ્વી પર એક સમયે ઉનાળો કેમ નથી હોતો? હા, એ પણ છે. ડિસેમ્બરમાં જ્યારે ભારતમાં કડકડતી ઠંડી હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં ઉનાળો હોય છે. બરાબર. સાચું કારણ એ છે કે પૃથ્વી પોતાની ધરી પર સીધી નથી, પરંતુ 23.5 ડિગ્રી નમેલી છે. અચ્છા, અક્ષીય નમન. હા, એક્સિયલ ટિલ્ટ જ ઋતુઓ બદલવા માટે જવાબદાર છે. વર્ષના જે ભાગમાં ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય ત્યાં ઉનાળો હોય છે. પૃથ્વીનું સૂર્યથી અંતર ઋતુઓ પર કોઈ નિર્ણાયક અસર કરતું નથી. એટલે ભૂગોળનો આ બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો વિધાન 2 સીધું જ એલિમિનેટ થઈ જાય છે. વિજ્ઞાન અને ભૂગોળના તર્કબદ્ધ સિદ્ધાંતો પછી મને વિચાર આવે છે કે શું કળા અને સંસ્કૃતિ જેવા વિષયોમાં પણ આવું કોઈ લોજિક કામ લાગે? ચોક્કસ લાગે. કળા અને સંસ્કૃતિ અને ખાસ કરીને આદિજાતિઓના મેપિંગની વાત કરીએ તો ત્યાં પણ સ્માર્ટ ગેસિંગ બહુ ઉપયોગી નીવડે છે. પ્રશ્ન 53માં ગુજરાતની ગ્રામ્ય પરંપરાના ગીતો, ખાસ કરીને ફટાણા વિશે પ્રશ્ન પૂછાયો છે. તેનું વિધાન 3 બહુ રસપ્રદ છે. હા, જેમાં કહેવાયું છે કે ફટાણા વહેલી સવારે ગવાય છે અને તેમાંથી ઘણા નરસિંહ મહેતાએ રચ્યા હતા. હવે જે વ્યક્તિ ગુજરાતની સંસ્કૃતિથી થોડી પણ પરિચિત હશે તેને તરત જ લાઇટ થશે કે ફટાણા તો લગ્ન પ્રસંગે જાન આવે ત્યારે ગવાય છે. બિલકુલ. એકબીજાની મશ્કરી કરવા કે હળમું હાસ્ય ઉત્પન્ન કરવા માટે તેનું વહેલી સવારના શાંત અને ભક્તિમય વાતાવરણ સાથે કોઈ જ જોડાણ નથી.
અને બીજું, નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગના સંત હતા. તેમણે વહેલી સવારે ગવાતા પ્રભાતિયા રચ્યા છે. હા, જેમ કે જળ કમળ છાડી જાને બાળા. તેઓ લગ્ન પ્રસંગના મશ્કરીવાળા ફટાણા શા માટે રચે? આ બહુ જ સરળ તર્ક છે. એટલે કોઈ વધારે વિચાર કર્યા વિના વિધાન 3ને ઉડાડી શકાય છે. આને જ સાચા અર્થમાં સ્માર્ટ ગેસિંગ કહેવાય. અને આવું જ કનેક્શન પ્રશ્ન 35માં જોવા મળે છે, જે આદિજાતિઓના ભૌગોલિક મેપિંગ વિશે છે. જેમાં સિદ્ધી આદિજાતિનું જોડાણ કચ્છ વિસ્તાર સાથે બતાવવામાં આવ્યું છે. આ પણ એક બહુ જ પ્રચલિત માહિતી પર આધારિત પ્રશ્ન છે. સિદ્ધી લોકો, જેમનું મૂળ આફ્રિકન છે, તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં વસે છે. હા, જાંબુર ગામ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં તેમનું ધમાલ નૃત્ય તો બહુ જ પ્રખ્યાત છે. બરાબર. તેમનો મુખ્ય વસવાટ કચ્છમાં નથી. જો માત્ર આ એક ભૌગોલિક હકીકત યાદ હોય તો વિધાન 3 ખોટું સાબિત થાય છે અને બાકીના વિકલ્પોમાંથી સાચો જવાબ આપમેળે ગોઠવાઈ જાય છે. આ બધા ઉદાહરણો અને પ્રશ્નોના વિચ્છેદન પછી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ છે કે માહિતીનું માત્ર વાંચન પૂરતું નથી. હા, તેનું યોગ્ય વર્ગીકરણ અને પૃથ્થકરણ કરવાની ક્ષમતા હોવી અત્યંત આવશ્યક છે. ગૌરવ ચૌહાણની નોટ્સમાં પણ આ જ રણનીતિ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તો આ બધાનો અર્થ શું છે? આ 55 પ્રશ્નોના વિશ્લેષણ પછી જો ભવિષ્યની પરીક્ષાઓ માટે કોઈ સમગ્ર તારણ કાઢવું હોય તો તે શું હોઈ શકે? આ સમગ્ર ચર્ચાનું તારણ બહુ જ સ્પષ્ટ છે. પહેલી વાત, માત્ર ગોખણપટ્ટી કરવાથી આજના સમયમાં કોઈ પણ સ્પર્ધાત્મક પ્રિલિમ્સ પાસ થતી નથી. પરીક્ષા ખંડમાં બેસીને અઘરા પ્રશ્નો જોઈને ગભરાવાને બદલે શાંત દિમાગ રાખવું એ સફળતાની પહેલી શરત છે. અને બીજી વાત એ કે પ્રશ્નો વાંચતી વખતે ભાષા પર બારીક નજર રાખવી. પેલા આત્યંતિક શબ્દો, હા, એક્સ્ટ્રીમ વર્ડ્સ, હંમેશા, ક્યારેય નહીં, માત્ર, સંપૂર્ણપણે આ શબ્દોને મેગ્નિફાઇંગ ગ્લાસથી જોવા. મોટાભાગના કિસ્સાઓમાં આ શબ્દો જ ટ્રેપ હોય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, 4 વિકલ્પોમાંથી સીધો સાચો જવાબ શોધવાને બદલે કયો વિકલ્પ કોઈ પણ સંજોગોમાં સાચો ન હોઈ શકે તેને તર્કબદ્ધ રીતે દૂર કરવો. બિલકુલ. આ એલિમિનેશન સ્ટ્રેટેજીનો સતત મહાવરો એ જ સાચી સફળતાની ચાવી છે. આજના આ વિશ્લેષણ પરથી ખરેખર એવું લાગે છે કે પરીક્ષક માત્ર યાદશક્તિની નહીં પરંતુ દબાણ હેઠળ સાચો નિર્ણય લેવાની ક્ષમતાની પરીક્ષા લઈ રહ્યો છે. અને જો ઊંડાણથી વિચારીએ તો આ કળા માત્ર પરીક્ષા ખંડ પૂરતી સીમિત નથી લાગતી. સાચી વાત છે. વાસ્તવિક જીવનમાં જ્યારે એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવવાની હોય ત્યારે પણ ચારે બાજુથી આવતી માહિતીને ફિલ્ટર કરવી, બિનજરૂરી માહિતીને દૂર કરવી અને તેમાંથી સત્ય તારવવું એ બહુ મોટી વહીવટી જવાબદારી હોય છે. આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે અને આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. કેવો પ્રશ્ન? શું પરીક્ષકો જાણી જોઈને પ્રશ્નોમાં આવા આત્યંતિક શબ્દો, ખોટા સંદર્ભો અને ભ્રામક માહિતીઓ એટલા માટે મૂકે છે જેથી ભવિષ્યના અધિકારીઓ વાસ્તવિક દુનિયાના પડકારો માટે તૈયાર થઈ શકે? ઓહ, આ તો બહુ જ રસપ્રદ વિચાર છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં ફેક ન્યૂઝ અને વોટ્સએપ ફોરવર્ડ્સનો મારો ચાલતો હોય છે. હા, ત્યાં સાચી અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત પારખવા માટે આ પ્રકારની માનસિક તાલીમ કદાચ અજાણતા જ આપવામાં આવી રહી છે. આ ખરેખર બહુ ઊંડો અને નવો દ્રષ્ટિકોણ છે. માહિતીના આ અતિરેકવાળા યુગમાં ખોટા વિકલ્પોને તાર્કિક રીતે દૂર કરવાની આ એલિમિનેશનની કળા માત્ર એક પરીક્ષા પાસ કરવાની ટ્રીક નથી, પણ કદાચ જીવનની સૌથી મોટી અને જરૂરી સ્કિલ બની ગઈ છે. બિલકુલ. પરીક્ષા ખંડની આ 2 કલાકની કસરત, પ્રશ્નોની આ માયાજાળને ઉકેલવાની પ્રક્રિયા કદાચ ભવિષ્યની 30 વર્ષની વહીવટી સફરનો પાયો નાખે છે. સાંભળનાર સૌ માટે આ ચોક્કસપણે એક વિચાર પ્રેરક મુદ્દો બની રહેશે. ચોક્કસ. માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાની સાથે સાથે વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેનો ભેદ પારખવાની આ વિવેક બુદ્ધિ કેળવવી એ જ સાચો અભ્યાસ છે. આજના આ ગહન વિશ્લેષણ સત્રમાં જોડાઈને પ્રિલિમ્સના પ્રશ્નપત્રને એક નવા જ દૃષ્ટિકોણથી સમજવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિષય, નવી વ્યૂહરચના અને નવી સમજ સાથે. અસ્તુ. આજના આ ડીપ ડાઇવ સત્રમાં સ્વાગત છે. આજે આપણી પાસે સમીક્ષા કરવા માટે એક અત્યંત રસપ્રદ એટલે એક એવો વિષય છે જે પરીક્ષાની દૃષ્ટિએ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. અને ખાસ કરીને જ્યારે આપણે પ્રિલિમ્સની વાત કરતા હોઈએ. હા, અને આજે આપણે જીપીએસસી 2026
પ્રિલિમ્સના ભૂતકાળના પ્રશ્નપત્રોના ભાગ 2 પર ચર્ચા કરવાના છીએ, જેમાં પ્રશ્ન 56 થી 101નો સમાવેશ થાય છે. ગૌરવ ચૌહાણની નોટ્સ અને તેમના એનાલિટિકલ અભિગમને આધારે આજે આપણે એક એડવાન્સ લેવલનું ડીકોડિંગ કરીશું. અને આ કોઈ સામાન્ય આન્સર કી સોલ્વ કરવાનું સત્ર નથી. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પરીક્ષકના માઇન્ડસેટને કેવી રીતે તોડવો. એક્ઝેક્ટલી. એલિમિનેશન સાયન્સની બારીકીઓને સમજવાનો આપણો પ્રયાસ રહેશે. કારણ કે જુઓ, જ્યારે પ્રશ્નપત્રનો બીજો ભાગ શરૂ થાય છે ને, ત્યારે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગે છે. હા, પરીક્ષાના આ બીજા ભાગની સાયકોલોજી સમજવી ખૂબ જ જરૂરી છે. હું હંમેશા કહેતી હોઉં છું કે પ્રશ્ન 56 સુધી પહોંચતા ઉમેદવારોના મગજ પર એક માનસિક થાક એટલે કે ફટીગ ફેક્ટર હાવી થવા લાગે છે. અને પરીક્ષા ખંડના એ વાતાવરણમાં સતત 2 કલાક ફોકસ જાળવી રાખવું જરાય સહેલું નથી હોતું. હું પોતે પણ એવું વિચારતો હોઉં છું કે પરીક્ષકો આ માનસિક સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. ચોક્કસ. પહેલા ભાગમાં કદાચ સીધા અને ફેક્ચ્યુઅલ પ્રશ્નો જોવા મળ્યા હોય, પણ આ બીજા ભાગમાં પ્રશ્નોનું સ્વરૂપ ધીમે ધીમે એપ્લાઇડ નોલેજ અને કન્સેપ્ચ્યુઅલ ડેપ્થ તરફ વળી જાય છે. મતલબ કે લાંબા વિધાનો અને શબ્દોની એક આખી માયાજાળ રચવામાં આવે છે. હા, અને સામાન્ય ગોખણપટ્ટી કરનાર કોઈ પણ વ્યક્તિ અહીં કન્ફ્યુઝ થઈ જ જાય. આ તબક્કે સાચા જવાબો શોધવા કરતાં ખોટા જવાબોને તાર્કિક રીતે કેવી રીતે દૂર કરવા તેની જ ખરી કસોટી છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. સમયના સતત વધતા દબાણ વચ્ચે ચોકસાઈ જાળવી રાખવી એ ખરેખર એક કળા છે. સૌથી પહેલા આપણે અર્થતંત્રના વિભાગથી શરૂઆત કરીએ. ઇકોનોમીનો વિભાગ હંમેશાથી સ્કોરિંગ પણ રહ્યો છે અને ટ્રિકી પણ. સાચી વાત છે. આજના સ્પર્ધાત્મક માહોલમાં ઇકોનોમી માત્ર આંકડાઓની રમત નથી રહી. બજેટ 2025-26 હોય કે પછી નવી સરકારી નીતિઓ, પ્રશ્નો સીધા વહીવટી નિર્ણયોની સમજણ પરથી જ આવે છે. બિલકુલ. ઉદાહરણ તરીકે પ્રશ્ન 94 જોઈએ. આ પ્રશ્ન નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એટલે કે NMP વિશે છે. તેના પહેલા જ વિધાનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નીતિ અંતર્ગત ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને પ્રકારના પ્રોજેક્ટ્સમાં ખાનગી ક્ષેત્રના રોકાણને મંજૂરી આપવામાં આવે છે. હા, હવે દેખીતી રીતે આ વિધાન એકદમ સત્તાવાર અને સાચું લાગે, પણ આની પાછળ એક બહુ મોટી જાળ બિછાવેલી છે. આ વિધાન પરીક્ષકની એક માસ્ટર સ્ટ્રોક ટ્રેપ છે. એટલે જેણે માત્ર ઉપરછલ્લી હેડલાઇન્સ વાંચી હશે તે તો આ શબ્દોના પ્રવાહમાં તણાઈ જશે. એક્ઝેક્ટલી. NMPનું મૂળભૂત હાર્દ જ એ છે કે સરકાર પોતાના એવા પ્રોજેક્ટ્સમાંથી મૂલ્યો ઊભું કરવા માંગે છે જે પહેલેથી જ અસ્તિત્વમાં છે, જે બની ગયા છે અને કદાચ યોગ્ય રીતે કાર્યરત નથી અથવા ઓછો નફો આપી રહ્યા છે. આને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ કહેવાય. એટલે આ તો જાણે કોઈ પહેલેથી બંધાયેલા અને ફર્નિચરવાળા મકાનને ભાડે આપવા જેવી વાત થઈ ગઈ. સાવ સાચું. જ્યારે ગ્રીનફિલ્ડ એટલે સાવ ખાલી પ્લોટ પર શૂન્યમાંથી નવો પ્રોજેક્ટ ઊભો કરવો. સરકાર NMP હેઠળ નવા પ્રોજેક્ટ્સ બનાવવાની વાત નથી જ કરી રહી. પ્રાયલો બંને શબ્દ એક સ્પષ્ટ રેડ ફ્લેગ છે. હા, આ એક નાનકડા કન્સેપ્ટની સ્પષ્ટતાથી જ આખો વિકલ્પ એલિમિનેટ થઈ જાય છે. એ જ રીતે પ્રશ્ન 80માં વિદેશી હુંડિયામણ ભંડાર અંગેની વાત છે. આ પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રશ્નના બીજા વિધાનમાં એવું લખાયું છે કે ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર 2 મહિનાની આયાતને પણ પહોંચી વળવા માટે પૂરતો નથી. અરે બાપ રે! હા, આ વિધાન વાંચતા જ કોઈ પણ જાગૃત ઉમેદવારના મનમાં ખતરાની ઘંટડી વાગવી જોઈએ. આટલો અત્યંત નકારાત્મક શબ્દ પ્રયોગ ભારતીય અર્થતંત્રની વાસ્તવિકતાથી જોજનો દૂર છે. બિલકુલ. આ અત્યંત એક્સ્ટ્રીમ નેગેટિવ સ્ટેટમેન્ટ છે. ભારત પાસે વિશ્વના સૌથી મજબૂત ફોરેક્સ રિઝર્વ્સ પૈકીનો એક ભંડાર છે જે અનેક મહિનાઓની આયાત માટે પૂરતો છે. પરીક્ષકો આવા આત્યંતિક વિધાનો જાણી જોઈને મૂકે છે, જેથી પ્રેશરમાં રહેલા લોકો પોતાની સામાન્ય સમજણ પર શંકા કરવા લાગે. સાચી વાત. અને અર્થતંત્રના ટ્રેન્ડ્સની વાત નીકળી જ છે તો આ પેપરનું એક બીજું બહુ જ રસપ્રદ પાસું ગિગ ઇકોનોમીના પ્રશ્નોનું છે. હા, એ પણ મેં નોંધ્યું હતું. કે ફુગાવાના આંકડાઓ યાદ રાખવાથી હવે કામ નહીં ચાલે. એટલે કે ડિલિવરી બોયઝ અથવા કેબ ડ્રાઈવર્સ જેવા ગિગ વર્કર્સ માટે સરકારે કાયદાકીય માળખામાં શું બદલાવ કર્યા છે, શ્રમ કાયદાઓ કેવી રીતે આધુનિક બની રહ્યા છે, તે સમજવું અત્યંત જરૂરી બની ગયું છે. બિલકુલ. આ એપ્લાઇડ ઇકોનોમી છે જે રોજબરોજના અખબારોમાંથી જ પકડી શકાય છે. સરસ. અર્થતંત્રના આ વ્યવહારિક પાસાઓથી આગળ વધીને હવે આપણે ભૂગોળ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર નજર કરીએ.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ અને ગ્લોબલ ટ્રેડ રૂટ્સ એ માઇક્રો સિલેબસના બહુ જ હાઈ વેટેજ ટોપિક્સ છે. હા, દર વર્ષે આમાંથી પ્રશ્નો આવતા જ હોય છે. જુઓ, પ્રશ્ન 64માં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો વિશે પૂછવામાં આવ્યો છે. અને આ પ્રશ્ન ખરેખર કોમન સેન્સ અને બેઝિક મેપિંગનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રશ્નના ત્રીજા વિધાનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પનામા નહેર એ ભારત અને આફ્રિકા વચ્ચેના વેપાર માટેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં રસપ્રદ બાબત એ છે કે જો કોઈ પણ વ્યક્તિ વિશ્વના નકશાને મનમાં કલ્પના કરે ને તો તેને તરત ખ્યાલ આવશે કે પનામા નહેર તો અમેરિકા ખંડમાં આવેલી છે. હા, એ તો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરની જોડે છે. એક્ઝેક્ટલી. તેનો ભારત અને આફ્રિકાના વેપાર સાથે દૂર દૂર સુધી કોઈ જ ભૌગોલિક સંબંધ નથી. પરીક્ષક અહીં માત્ર એક જાણીતી નહેરનું નામ મૂકીને પરીક્ષાના ડરનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. અને આ જ બાબત વૈશ્વિક સંસ્થાઓના પ્રશ્નોમાં પણ લાગુ પડે છે. પ્રશ્ન 90માં સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ એટલે કે યુએનના પોપ્યુલેશન રિપોર્ટની ચર્ચા છે. વિધાન 3 કહે છે કે આ રિપોર્ટના આંકડા અને ભલામણો સભ્ય દેશો પર કાયદેસર રીતે બંધન કરતા છે. હવે આંતરરાષ્ટ્રીય સંબંધોનો સૌથી પાયાનો સિદ્ધાંત જ સાર્વભૌમત્વ છે. હા, સોવરેનિટી. બિલકુલ. ભારત જેવો કોઈ પણ સાર્વભૌમ દેશ પોતાના નીતિ વિષયક નિર્ણયો જાતે જ લે છે. યુએનની કોઈ પણ સંસ્થા આવી રીતે પોતાની વસ્તી નીતિ કોઈ દેશ પર ક્યારેય થોપી શકે નહીં. મોટાભાગના વૈશ્વિક રિપોર્ટ્સ હંમેશા સલાહકાર અને માર્ગદર્શક પ્રકૃતિના જ હોય છે. કરીને ખોટો પાડી શકાય છે. આને જ ખરા અર્થમાં એડવાન્સ ડિકોડિંગ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય બાબતોની આ ચર્ચા પછી હવે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ વળીએ. એક સામાન્ય માન્યતા એવી હોય છે કે એસએનટીના પ્રશ્નો એટલે કોઈ રિસર્ચ પેપરના અઘરા સિદ્ધાંતો જ હશે. પણ હકીકત એ છે કે પરીક્ષામાં રોજિંદા જીવનના એપ્લાઇડ વિજ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવે છે. હા, પ્રશ્ન 73ને જ લઈએ, જે ગ્રીન હાઇડ્રોજન વિશે છે. વર્તમાન સમયમાં આ એક અત્યંત ચર્ચિત વિષય છે. પ્રશ્નના ત્રીજા વિધાનમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન માત્ર કોલસો ગેસિફિકેશન ટેકનોલોજી પર આધારિત છે. અહીંયા માત્ર શબ્દ એક બહુ મોટો ટ્રેપ છે. કોઈ પણ ઉભરતી અને ભવિષ્યલક્ષી ટેકનોલોજી ક્યારેય કોઈ એક જ જૂની પદ્ધતિ પર નિર્ભર ન હોઈ શકે. આ ખરેખર એક ક્લાસિક એલિમિનેશન પેટર્ન છે. હા, કારણ કે ગ્રીન હાઇડ્રોજનની આખી વિભાવના જ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને પાણીના ઇલેક્ટ્રોલિસિસ પર આધારિત છે. સાચી વાત. જેથી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરી શકાય. કોલસા આધારિત પ્રક્રિયાથી બનતા હાઇડ્રોજનને તો બ્રાઉન કે ગ્રે હાઇડ્રોજન કહેવાય છે. જ્યારે વિધાનમાં માત્ર કોલસો એવો આત્યંતિક શબ્દ પ્રયોગ થાય ત્યારે તે વૈજ્ઞાનિક અને વ્યાવહારિક બંને રીતે ખોટું સાબિત થાય છે. એટલે આવા માત્ર અથવા હંમેશા કે ક્યારેય નહીં જેવા શબ્દો જ્યારે લાંબા અને અઘરા વિધાનોમાં છુપાયેલા હોય ત્યારે તે પરીક્ષક દ્વારા આપવામાં આવેલી એક મોટી હિન્ટ હોય છે, એમ જ ને? બિલકુલ. વિજ્ઞાનનો આવો જ એક બીજો સુંદર પ્રશ્ન બાયોગેસ પ્લાન્ટને લગતો પ્રશ્ન 96 છે. પૂછવામાં આવ્યું છે કે ડાયજેસ્ટરમાં કચરાનું વિઘટન કઈ પરિસ્થિતિમાં થાય છે. વિકલ્પોમાં હવાની હાજરી, હવાની ગેરહાજરી, ઉચ્ચ તાપમાન જેવા ઓપ્શન્સ છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. ધોરણ 10ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સ્પષ્ટ લખેલું છે કે બાયોગેસ પ્લાન્ટમાં મિથેનોજેનિક બેક્ટેરિયા કામ કરે છે. હા, અને આ બેક્ટેરિયા માત્ર અને માત્ર ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે અજારક પરિસ્થિતિમાં જ સક્રિય રહી શકે છે. એનારોબિક રેસ્પિરેશન. આ બેઝિક ફેક્ટ યાદ હોય તો હવાની સંપૂર્ણ હાજરીવાળા વિકલ્પો સીધા જ ઉડી જાય છે. પણ પરીક્ષાના તે તણાવપૂર્ણ માહોલમાં આટલું સાદું વિજ્ઞાન પણ ક્યારેક અઘરું લાગવા માંડે છે. સાચી વાત છે. માનસિક સ્થિરતા જાળવવી એ જ સૌથી મોટી પરીક્ષા છે. આ જ મનોવિજ્ઞાન ઇતિહાસ અને રાજ્ય વ્યવસ્થાના પ્રશ્નોમાં પણ જોવા મળે છે. ચોક્કસ. આપણે પ્રશ્ન 84 જોઈએ, જે હડપ્પીય સંસ્કૃતિના પ્રખ્યાત સ્થળ ધોળાવીરા વિશે છે. પ્રશ્નમાં એક વિધાન છે જેમાં એવો દાવો કરાયો છે કે ધોળાવીરામાં સમુદ્રી વેપાર માટેનું વિશાળ ડોકયાર્ડ આવેલું છે. હવે અહીં સામાન્ય રીતે કેવી રીતે ગૂંચવાડો થાય છે ખબર છે? કેવી રીતે? લોકો જાણે છે કે ધોળાવીરા ગુજરાતમાં છે. ગુજરાતને લાંબો દરિયા કિનારો મળ્યો છે અને સિંધુ ખીણની સભ્યતામાં આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. આ 3 અલગ અલગ સાચી માહિતીઓને ભેગી કરીને મગજ એક ખોટું નિષ્કર્ષ કાઢી લે છે. અરે હા, આ તો ઓવરથિંકિંગ થઈ ગયું. બિલકુલ. ઐતિહાસિક હકીકત એ છે
કે સમગ્ર હડપ્પીય સંસ્કૃતિમાં જહાજો લાંગરવા માટેનું પ્રખ્યાત ડોકયાર્ડ એ માત્ર ને માત્ર લોથલની આગવી વિશેષતા છે. ધોળાવીરાની ઓળખ તેના અદ્ભુત જળ વ્યવસ્થાપન અને સાઇનબોર્ડ માટે છે. ઓવરથિંકિંગ કઈ રીતે સાચા માર્ક્સ છીનવી લે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. ડિટ્ટો. અને ઇતિહાસમાં જ્યાં સચોટ તથ્યોનું મહત્વ છે ત્યાં રાજ્ય વ્યવસ્થા એટલે કે પોલિટીના વિભાગમાં કન્સેપ્ટ્સનું મહત્વ વધી જાય છે. હા, પ્રશ્ન 85માં ભારતીય બંધારણના સ્ત્રોતો વિશે પૂછવામાં આવ્યું છે. આ એક એવો ટોપિક છે જ્યાંથી હંમેશા પ્રશ્નો આવે છે, જેમ કે જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને ઓસ્ટ્રેલિયામાંથી સંયુક્ત સત્રની જોગવાઈ લેવામાં આવી છે. પણ માત્ર ગોખણપટ્ટી પૂરતી સીમિત રહી જવું હવે જોખમી બની શકે છે. આજના બદલાતા ટ્રેન્ડમાં પોલિટી વિભાગ સૌથી વધુ ડાયનેમિક બની ગયો છે. માત્ર અનુચ્છેદોના નંબર યાદ રાખવાથી હવે પ્રિલિમ્સ ક્લિયર નહીં થાય. ઉદાહરણ તરીકે સમાનતાના અધિકારને લગતા પ્રશ્નો હવે સીધા અનુચ્છેદ 14 પરથી નથી આવતા. પ્રશ્નો ઔપચારિક સમાનતા અને વાસ્તવિક સમાનતા વચ્ચેના તફાવત પર પૂછાય છે. હા, અને આ સમજવા માટે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ અને અર્થઘટનોનો અભ્યાસ અનિવાર્ય છે. સમાનતાનો અર્થ માત્ર કાયદા સમક્ષ બધા સરખા છે તેટલો સીમિત નથી, પરંતુ સમાજના નબળા વર્ગોને સમાન સ્તર પર લાવવા માટે અફર્મેટિવ એક્શન શા માટે જરૂરી છે તેનું વિશ્લેષણ પરીક્ષામાં ચકાસવામાં આવે છે. જો મૂળભૂત અધિકારોની પાછળ રહેલી ફિલોસોફી સ્પષ્ટ નહીં હોય તો એપ્લાઇડ પ્રશ્નોના વિકલ્પો એક સમાન જ લાગશે. બિલકુલ સાચી વાત છે. આપણે અત્યાર સુધીના આ ઊંડાણપૂર્વકના પૃથ્થકરણ પરથી એટલું તો સ્પષ્ટ સમજી શકીએ છીએ કે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે. પ્રશ્નપત્રના ભાગ 1 અને આજના આ ભાગ 2નું એકીકૃત વિશ્લેષણ કરીએ તો કેટલાક સ્પષ્ટ ટ્રેન્ડ્સ ઉભરી આવે છે. સીધા અને વન લાઇનર પ્રશ્નોનું સ્થાન હવે લાંબા વિધાનોવાળા પ્રશ્નોએ લઈ લીધું છે. તેમ છતાં શું આનો અર્થ એવો થાય કે પરીક્ષા પાસ કરવી અશક્ય બની ગઈ છે? જરાય નહીં. બલકે હું તો કહીશ કે જો વ્યૂહાત્મક રીતે તૈયારી કરવામાં આવે તો આ બદલાયેલો ટ્રેન્ડ વધુ માર્ક્સ લાવવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એ કેવી રીતે? હજુ પણ લગભગ 40% જેટલા પ્રશ્નો એવા હોય છે જેમાં એક યા બીજા સ્વરૂપે એલિમિનેશન લોજિક કામ કરી જ જાય છે. ક્યાંક આત્યંતિક શબ્દો છુપાયેલા હોય છે તો ક્યાંક બે અલગ અલગ વિષયોના કન્સેપ્ટને જોડીને વિરોધાભાસ ઊભો કરવામાં આવ્યો હોય છે. જો પાયો મજબૂત હશે તો આવા રેડ ફ્લેગ્સને સરળતાથી ઓળખી શકાશે. આ સ્ટ્રેટેજીની વાત પરથી એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન સામે આવે છે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની સિસ્ટમ હોવાથી એટેમ્પ્ટ ઓપ્ટિમાઇઝેશન કેવી રીતે કરવું? જ્યારે 4 વિકલ્પોમાંથી સાચો જવાબ સીધો ખબર ન હોય ત્યારે કયા પ્રશ્નોના જવાબ આપવા અને કયા પ્રશ્નો છોડી દેવા તે નક્કી કરવું બહુ જટિલ હોય છે. આ અંગે કોઈ ચોક્કસ મોડલ અપનાવી શકાય ખરું? આ માટે ઇન્ટેલિજન્ટ ગેસિંગ મેટ્રિક્સનો ઉપયોગ કરવો એ સૌથી સાયન્ટિફિક અભિગમ છે. આ કોઈ અંધારામાં તીર મારવાની વાત નથી. જ્યારે કોઈ પ્રશ્નના 4 વિકલ્પોમાંથી 2 વિકલ્પોને મજબૂત લોજિક સાથે કાઢી શકાય અને માત્ર 2 જ વિકલ્પો વચ્ચે કન્ફ્યુઝન હોય, જેને આપણે 50-50ની સ્થિતિ કહીએ છીએ, ત્યારે તેવા પ્રશ્નો હંમેશા એટેમ્પ્ટ કરવા જોઈએ. એટલે ગાણિતિક સંભાવના એટલે કે પ્રોબેબિલિટીનો નિયમ દર્શાવે છે કે જો આવા 10 પ્રશ્નો એટેમ્પ્ટ કરવામાં આવે અને તેમાંથી 5 ખોટા પડે તો પણ સાચા પડેલા 5 જવાબોના માર્ક્સ નેગેટિવ માર્કિંગને કવર કરીને અંતે પોઝિટિવ સ્કોર જ આપે છે. હા, પણ જો કોઈ પ્રશ્ન સંપૂર્ણપણે અજાણ્યો હોય, કોઈ ઐતિહાસિક પુસ્તક કે અજાણ્યા લેખકનું નામ હોય અને એક પણ વિકલ્પ એલિમિનેટ થઈ શકતો ન હોય તો તેને સન્માનપૂર્વક છોડી દેવો જ બહેતર છે. દરેક બોલ પર સિક્સર મારવા જવું એ પરીક્ષામાં સુસાઇડલ સાબિત થઈ શકે છે. એકદમ સાચું. આ સંપૂર્ણ પેપર એટલે કે પ્રશ્ન 1 થી 101ના એનાલિસિસ પરથી આગામી સમયની તૈયારી માટેના સ્ટ્રેટેજિક ટેકઅવે શું હોઈ શકે? રિવિઝન કરતી વખતે સૌથી વધુ ધ્યાન કયા મુદ્દાઓ પર કેન્દ્રિત કરવું જોઈએ? આખા પેપરનો નિચોડ કાઢીએ તો 4 મુખ્ય સ્તંભ સામે આવ્યા છે. કયા કયા? પ્રથમ, ઇકોનોમીમાં પરંપરાગત વ્યાખ્યાઓ ઉપરાંત ગીગ ઇકોનોમી, પ્લેટફોર્મ વર્કર્સ અને ડિજિટલ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સના વ્યવહારુ અમલીકરણ પર ફોકસ કરવું. બીજું, પોલિટીમાં માત્ર બેર એક્ટ વાંચવાને બદલે સુપ્રીમ કોર્ટના તાજેતરના અર્થઘટનો
અને બંધારણની ફિલોસોફીને સમજવી. અને ત્રીજું, આંતરરાષ્ટ્રીય સંબંધો ગોખવાને બદલે એટલાસ અને વિશ્વના નકશાનો મહત્તમ ઉપયોગ કરવો, ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સના ભંડારો અને મહત્વના ટ્રેડ રૂટ્સ. અને ચોથું, વિજ્ઞાનમાં લેબોરેટરીના અઘરા સિદ્ધાંતોને બદલે રોજિંદા જીવનમાં વપરાતી નવી ટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો સમજવા. આ માઇક્રો લેવલનું રિવિઝન સ્કોરને બૂસ્ટ કરવા માટે નિર્ણાયક સાબિત થશે. આ ડીપ ડાઈવ ખરેખર આંખો ખોલી નાખે તેવું રહ્યું. આજે આપણે માત્ર પ્રશ્નોના જવાબો નથી જાણ્યા, પરંતુ પરીક્ષા લેનાર સંસ્થાની વિચારવાની પદ્ધતિને ડીકોડ કરી છે. આજના આ સત્રને સમાપ્ત કરતા પહેલા એક એવો વિચાર રજૂ કરીએ જે ખરેખર મંથન કરવા જેવો છે. ચોક્કસ. જે રીતે પરીક્ષકો હવે માત્ર ગોખેલા ફેક્ટ્સને બદલે પરિસ્થિતિ પર આધારિત એપ્લાઇડ નોલેજ, એલિમિનેશન લોજિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા પર આટલો બધો ભાર મૂકી રહ્યા છે, તો વિચારો જો ભવિષ્યમાં કદાચ ઓપન બુક સિસ્ટમ લાગુ કરવામાં આવે, જ્યાં પુસ્તકો સાથે રાખીને પરીક્ષા આપવાની છૂટ હોય, તો પણ શું આ પેપર પાસ કરવું એટલું જ કઠિન રહેશે? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. માહિતીનો ભંડાર સાથે હોવો અને તે માહિતીનું યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય સંદર્ભમાં અર્થઘટન કરવું, આ બે વસ્તુઓ વચ્ચે બહુ જ મોટી ખાઈ રહેલી છે. આ પ્રશ્નપત્ર બૂમો પાડીને કહી રહ્યું છે કે ગોખણપટ્ટીનો યુગ પૂરો થઈ ગયો છે અને સ્માર્ટ એનાલિટિકલ તૈયારીનો યુગ શરૂ થઈ ગયો છે. આ ખરેખર સમયની માંગ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આ બદલાતો સ્વરૂપ વહીવટી તંત્ર માટે વધુ સક્ષમ અધિકારીઓ તૈયાર કરવામાં પણ એટલું જ મદદરૂપ થશે. તો આજના આ ડીપ ડાઇવ સત્રમાં આટલું જ. આશા છે કે આ એડવાન્સ ડીકોડિંગ અને સ્ટ્રેટેજિક માસ્ટરી આવનારી પરીક્ષાઓ માટે એક મજબૂત પાયો પૂરો પાડશે. આવનારા સમયમાં આ ડીપ ડાઇવ વિશ્લેષણ હજુ પણ વધુ રોમાંચક બનવાનું છે, જે આપણે બાકીના પ્રશ્નો અને તેની પાછળના છુપા રહસ્યો ઉકેલીશું. તો આ વિશ્લેષણ માટે જોડાયેલા રહેજો. સ્ટે ટ્યુન ફોર પાર્ટ 3. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક બહુ જ ગંભીર અને એટલા જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવાની છે. આપણી પાસે અત્યારે જીપીએસસીના એક ઉચ્ચ સ્તરના પ્રશ્નપત્રના અંતિમ ભાગની, એટલે કે પ્રશ્ન 102 થી 152 સુધીની ખૂબ જ વિગતવાર નોંધ છે. અને આ કોઈ સામાન્ય પેપર સોલ્યુશન કે આન્સર કીની ચર્ચા નથી. બિલકુલ નથી. જ્યારે કોઈ ઉમેદવાર પરીક્ષાખંડમાં બેઠો હોય અને સળંગ 100 પ્રશ્નો વાંચી લીધા પછી જ્યારે એ 102 પ્રશ્ન પર પહોંચે છે ને, ત્યારે મગજમાં જે માનસિક થાક અથવા જેને આપણે બ્રેન ફોગ કહીએ છીએ તે છવાયેલો હોય છે. આપણું આજનું મિશન આ પરિસ્થિતિનું ડીકોડિંગ કરવાનું છે. સાચી વાત છે, કારણ કે આ અંતિમ 40 કે 50 પ્રશ્નો ખરેખર તમારા જ્ઞાન કરતા, એટલે કે તમારી યાદશક્તિ કરતા તમારી માનસિક શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાની કસોટી કરે છે. હા, અને ભૂલોને નિયંત્રિત કરવાની કળા પણ અહીં જ કામ લાગે છે. પેપર કાઢનાર વ્યક્તિ, એટલે કે જે એક્ઝામિનર છે, તે સારી રીતે જાણે છે કે 100 પ્રશ્નો પછી મગજની માહિતી પ્રોસેસ કરવાની ઝડપ ધીમી પડી ગઈ હશે. અને બરાબર એ જ સમયે, એ જ થાક્યાવાળા સમયે પ્રશ્નોમાં એવા છુપાયેલા શબ્દો કે વિધાનો મૂકવામાં આવે છે જે દેખીતી રીતે સાચા લાગે પણ ટેકનિકલી રીતે ખોટા હોય. આને જ આપણે એલિમિનેશન સાયન્સ કહીએ છીએ. હા, એટલે કે તાર્કિક રીતે ખોટા વિકલ્પોને દૂર કરવાની કળા. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર સાચો જવાબ ગોતવાથી સફળતા નથી મળતી, પણ કયા વિકલ્પો જાણી જોઈને ગૂંચવણ ઊભી કરવા માટે મુકાયા છે તે ઓળખવું વધારે જરૂરી છે. તો આપણે પર્યાવરણ અને ભૂગોળના વિષયથી શરૂઆત કરીએ. ચોક્કસ. જો આપણે આ છેલ્લો વિભાગ જોઈએ તો કેટલીક બાબતો એકદમ સીધી લાગે છે. જેમ કે પેલો પ્રશ્ન 102. તેમાં પૂછવામાં આવ્યું છે કે કઈ દરિયાઈ જીવસૃષ્ટિ તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતી છે, જેને સમુદ્રના વરસાદી જંગલો, એટલે કે રેઇન ફોરેસ્ટ ઓફ ધ સી કહેવાય છે. આનો જવાબ તો પરવાળાના ખડકો અથવા કોરલ રીફ્સ છે. આ એકદમ સીધો અને સચોટ પ્રશ્ન છે, જેને આપણે સિટર કહી શકીએ. પણ ભૂગોળના જ પ્રશ્ન 151માં ભારતની વસ્તી વિષયક ભૂગોળ અંગે એક એવો પ્રશ્ન છે જે સામાન્ય ધારણાઓને સીધો પડકારે છે. હા, પેલા આંતરિક સ્થળાંતરના પ્રવાહો વિશેનો પ્રશ્ન, બરાબર ને? બિલકુલ. સામાન્ય સમજણ એવું કહે છે કે રોજગારી મેળવવા માટે સૌથી વધુ લોકો ગામડામાંથી શહેરમાં જતા હશે, એટલે કે રૂરલ ટુ અર્બન માઇગ્રેશન.
મેં જોયું છે કે મોટાભાગના ઉમેદવારો ઉતાવળમાં આ જ વિકલ્પ ટીક કરી દે છે. અને આર્થિક દૃષ્ટિકોણથી વિચારનારા લોકો હંમેશા આ જ વિકલ્પ પસંદ કરે છે કારણ કે એ લોજિકલ લાગે છે. પરંતુ ભારતનો ડેમોગ્રાફિક ડેટા એક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. ભારતમાં સૌથી મોટું આંતરિક સ્થળાંતર ગ્રામીણથી ગ્રામીણ વિસ્તારમાં થાય છે. અને આની પાછળનું મુખ્ય કારણ કોઈ આર્થિક રોજગારી નથી, પરંતુ આપણું સામાજિક માળખું છે, ખાસ કરીને સ્ત્રીઓના લગ્ન. એક્ઝેક્ટલી. લગ્ન પછી સ્ત્રીઓ એક ગામમાંથી બીજા ગામમાં સ્થળાંતર કરે છે અને વસ્તીના આંકડાઓમાં આ સંખ્યા જો તમે ધ્યાનથી જુઓ તો રોજગારી માટે થતા સ્થળાંતર કરતાં ઘણી મોટી છે. આ દર્શાવે છે કે ભૂગોળનો અભ્યાસ માત્ર નદીઓ, પર્વતો કે આર્થિક ગતિવિધિઓ પૂરતો સીમિત નથી. તેમાં સમાજશાસ્ત્ર અને સાંસ્કૃતિક પરિબળોનો પણ એટલો જ મોટો ફાળો છે. સામાજિક વાસ્તવિકતા અને આંકડાકીય માહિતી વચ્ચેનો આ તફાવત જ ઉમેદવારો માટે એક મોટી જાળ બની જાય છે. હા, અને આવી જ એક બીજી માયાજાળ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રશ્નોમાં જોવા મળે છે. પેપર સેટર્સને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બહુ ગમે છે. પ્રશ્ન 146માં આઈપીસીસી એટલે કે ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનો ઉલ્લેખ છે. એમાં વિધાનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આઈપીસીસી એક નીતિ ઘડનારી સંસ્થા છે, જે આબોહવા સંધિઓનું પાલન કરાવવા માટે અધિકૃત છે. હવે પહેલી નજરે જોતા કોઈને પણ એવું લાગે કે પર્યાવરણની આટલી મોટી વૈશ્વિક સંસ્થા છે, યુએન સાથે જોડાયેલી છે, તો કાયદા ઘડવાનું અને તેનું પાલન કરાવવાનું કામ તો કરતી જ હશે ને. પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંસ્થાઓના અધિકાર ક્ષેત્રને સમજવું બહુ જ જટિલ હોય છે. આઈપીસીસી વિશેની સ્પષ્ટ હકીકત એ છે કે તે માત્ર એક વૈજ્ઞાનિક સંસ્થા છે. તેનું કામ વિશ્વભરના જળવાયુ પરિવર્તનના ડેટાનું એકત્રીકરણ કરવું, રિસર્ચ કરવું અને સરકારોને એસેસમેન્ટ રિપોર્ટ્સ પૂરા પાડવાનું છે. એટલે કે તે પોતે કોઈ પોલિસી કે કાયદો ઘડતી નથી. ના, બિલકુલ નહીં. અને સૌથી અગત્યનું, તે કોઈપણ સાર્વભૌમ દેશ પર કાર્બન ઉત્સર્જન ઘટાડવાના નિયમો બળજબરીથી લાદી શકતી નથી. પેપર સેટર અહીં બહુ જ ચાલાકીથી ઉમેદવારની સંસ્થાકીય કામગીરી વિશેની સ્પષ્ટતા ચકાસી રહ્યા છે. એક સરેરાશ ઉમેદવાર અહીં મોટી સંસ્થા એટલે મોટી સત્તાવાળા માઇન્ડસેટમાં ફસાઈ જાય છે. હા, એટલે સંસ્થાની કામગીરીનું સીમાચિહ્ન ક્યાં પૂરું થાય છે તે જાણવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંદર્ભમાં જ પેલો પ્રશ્ન 111 પણ ખૂબ રસપ્રદ છે, જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ISA વિશે છે. અહીં એક વિધાન છે કે આ સંસ્થાનું સભ્યોપદ માત્ર કર્કવૃત અને મકરવૃત વચ્ચે સ્થિત દેશો પૂરતું મર્યાદિત છે. જુઓ, આ વાક્યમાં વપરાયેલો પેલો માત્ર શબ્દ એ એક બહુ મોટો રેડ ફ્લેગ છે. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાના વિધાનોમાં માત્ર, સંપૂર્ણપણે કે હંમેશા જેવા આત્યંતિક શબ્દો આવે ને, ત્યારે તેને એક ચેતવણી તરીકે જોવા જોઈએ. હું સમજું છું. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના ભારત અને ફ્રાન્સે કરી ત્યારે તેનો મૂળ વિચાર ઉષ્ણકટિબંધીય દેશો એટલે કે જે કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવતા દેશો છે તેમને જોડવાનો હતો. કારણ કે ત્યાં વર્ષના મોટાભાગના દિવસોમાં સૂર્યપ્રકાશ વિપુલ પ્રમાણમાં મળે છે. આ તો ઐતિહાસિક હકીકત છે. બરાબર છે. પણ જો આપણે વર્તમાન પ્રવાહો પર નજર કરીએ તો આ નિયમ બદલાઈ ચૂક્યો છે. હવે આ સંસ્થાના દરવાજા સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. તેથી જે વિધાનમાં માત્ર શબ્દ લખ્યો છે તે સીધું જ ખોટું સાબિત થાય છે. આને જ આપણે સાચું લોજિકલ એલિમિનેશન કહીએ છીએ. હા, જ્યાં એક શબ્દને પકડીને આખા વિધાનની સત્યતા ચકાસી શકાય છે. અને આ શબ્દોની રમત માત્ર ભૂગોળ કે પર્યાવરણ પૂરતી સીમિત નથી. જો આપણે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એટલે કે પોલિટીના પ્રશ્નો જોઈએ તો ત્યાં પણ આવી જ ઝીણવટભરી વિગતોની કસોટી થાય છે. પોલિટીમાં કેવું હોય છે કે સામાન્ય રીતે ઉમેદવારો કલમો અને ભાગો યાદ રાખવા પર વધુ ભાર મૂકતા હોય છે, ગોખણપટ્ટી કરતા હોય છે. પણ પ્રશ્ન 127 જે સંપત્તિના અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રોપર્ટી વિશે છે, તે દર્શાવે છે કે કાયદાના ઇતિહાસની સમજ હોવી કેટલી જરૂરી છે. એ વિધાનમાં એવું લખ્યું છે કે 44માં બંધારણીય સુધારા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી અહીં સંપૂર્ણપણે શબ્દ આવ્યો. હા, અને બંધારણના ઇતિહાસની આ એક બહુ મોટી ઘટના છે. જ્યારે ભારત આઝાદ થયું
ત્યારે સંપત્તિનો અધિકાર ભાગ 3માં મૂળભૂત અધિકાર તરીકે સામેલ હતો. પરંતુ આઝાદી પછી સરકારે જમીન સુધારણાના કાયદાઓ લાવવા હતા, જેમાં મોટા જમીનદારો પાસેથી વધારાની જમીન લઈને ગરીબ ખેડૂતોમાં વહેંચવાની હતી. અને આ સમયે સંપત્તિનો મૂળભૂત અધિકાર સરકાર માટે એક મોટી કાનૂની અડચણ બની ગયો હશે, કારણ કે લોકો સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી જતા હતા પોતાના મૂળભૂત અધિકારના રક્ષણ માટે. બિલકુલ. આ સમસ્યાના ઉકેલ માટે 1978માં 44મો સુધારો લાવવામાં આવ્યો. આ સુધારા દ્વારા સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો. પણ ધ્યાન આપજો, તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહોતો આવ્યો. તેને બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 300A હેઠળ એક કાનૂની અધિકાર એટલે કે લીગલ રાઇટ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય કે સરકાર કાયદાકીય પ્રક્રિયા વિના કોઈની મિલકત છીનવી શકે નહીં. વિધાનમાં રહેલો સંપૂર્ણપણે નાબૂદ શબ્દ ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા માટે જ મૂકવામાં આવ્યો હતો. જો તમને ઐતિહાસિક સંદર્ભ ખબર હોય તો આવા પ્રશ્નો એકદમ સરળ બની જાય છે. અને આવી જ એક બીજી ઐતિહાસિક અને જટિલ કાનૂની લડાઈ મૂળભૂત માળખાના સિદ્ધાંત બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન સાથે જોડાયેલી છે. પ્રશ્ન 148માં 42મો સુધારો અને મિનર્વા મિલ્સ કેસનો ઉલ્લેખ છે. હા, એ પ્રશ્ન મેં જોયો છે. વિધાન એવું કહે છે કે 42માં સુધારા દ્વારા ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યૂ પર મુકાયેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે મિનર્વા મિલ્સ કેસમાં સમર્થન આપ્યું હતું. આ પ્રશ્ન તો સીધો જ સંસદ અને ન્યાયપાલિકા વચ્ચેના સત્તાના સંઘર્ષના ઇતિહાસ પર પ્રહાર કરે છે. 1976માં કટોકટી દરમિયાન આવેલો 42મો સુધારો એટલો વ્યાપક હતો કે તેને મિની કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. તેમાં એક એવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી જે સંસદની બંધારણ સુધારવાની સત્તાને અમર્યાદિત બનાવતી હતી. અને ન્યાયાલયની ન્યાયિક સમીક્ષા એટલે કે સંસદના કાયદાઓને ચકાસવાની સત્તા જ છીનવી લેતી હતી. સાચી વાત. પરંતુ 1980ના મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે આને સમર્થન નહોતું આપ્યું. તેનાથી તદ્દન વિપરીત કોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરવીને રદ કરી દીધી હતી. કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે સંસદ પાસે બંધારણ સુધારવાની મર્યાદિત સત્તા છે અને આ મર્યાદિત સત્તા જ બંધારણનું મૂળભૂત માળખું છે. તમે એને અમર્યાદિત ન બનાવી શકો. એટલે કે જો ચુકાદાઓના આ આત્માની એના ઇન્ટેન્ટની સમજ હોય તો સમર્થન આપ્યું તેવો શબ્દ વાંચતા જ ઉમેદવારે વિધાનને રદ બાતલ કરી શકે છે. ગોખણપટ્ટીથી આવા પેપર ક્યારે ઉકેલી શકાય નહીં એ વાત અહીં સાબિત થઈ છે. હા, એટલે જ આપણે કહીએ છીએ કે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો હવે આપણે એક એવા ક્ષેત્ર તરફ આગળ વધીએ જે એપ્લાઇડ નોલેજ એટલે કે વ્યવહારુ જ્ઞાન પર આધારિત છે. અર્થતંત્ર અને વિજ્ઞાન. અર્થતંત્રના કન્સેપ્ટ્સમાં એક સીધો પ્રશ્ન છે વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ વિશે. હા, જેનો અર્થ થાય છે સરકારી કંપનીઓના શેર ખાનગી ક્ષેત્રને વેચવા. આ માહિતી એકદમ સરળ અને સીધી છે. પણ પ્રશ્ન 136માં જીડીપી અને એનડીપીના સૂત્રને લઈને જે રીતે વિધાન ગોઠવવામાં આવ્યું છે તે ખરેખર ઊંડાણપૂર્વકની સમજ માંગે છે. વિધાન એવું કહે છે કે એનડીપી શોધવા માટે જીડીપીમાં ઘસારો એટલે કે ડેપ્રિસિએશન ઉમેરવામાં આવે છે. હવે અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો સમજવા માટે આપણે રોજિંદા જીવનનું એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ નવી કાર ખરીદવામાં આવે છે. 1 વર્ષ પછી તે કારની કિંમત મૂળ કિંમત જેટલી રહેતી નથી. બિલકુલ નહીં, કારણ કે કાર ચાલવાથી તેના એન્જિન અને ટાયરમાં ઘસારો લાગ્યો હોય છે. તેની વેલ્યુ ડાઉન થાય છે. બરાબર. અને અર્થતંત્રમાં પણ આવું જ થાય છે. દેશના કુલ ઉત્પાદન માટે જે મશીનરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વપરાય છે તેમાં ઘસારો લાગે છે. ગ્રોસ એટલે કે કુલ આંકડામાંથી નેટ એટલે કે ચોખ્ખા આંકડા પર પહોંચવા માટે હંમેશા આ ઘસારાનું મૂલ્ય બાદ કરવું પડે. એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીમાંથી ઘસારો બાદ કરવામાં આવે ત્યારે જ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એનડીપી મળે. પ્રશ્નના વિધાનમાં બાદ કરવાની જગ્યાએ ઉમેરવામાં આવે છે એમ લખીને પેપર સેટરે આખા અર્થશાસ્ત્રીય સિદ્ધાંતને ઊંધો કરી દીધો છે. હા, અને જેણે માત્ર સૂત્ર ગોખ્યું હોય એ અહીં ચોક્કસ ભૂલ કરે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિભાગ પણ આ જ રીતે કામ કરે છે. તે રોજબરોજના અવલોકનની કસોટી કરે છે. જેમ કે પ્રશ્ન 103 એ જીપીએસ સિગ્નલ કઈ પરિસ્થિતિઓમાં અવરોધાય છે તેના વિશે છે. ઊંચી ઇમારતો વચ્ચે, ગીચ જંગલોમાં કે ભોયરામાં જીપીએસના સિગ્નલ સરળતાથી પહોંચી શકતા નથી. આ તો એક સામાન્ય અનુભવની વાત છે.
આપણે બધાએ આ ફેસ કર્યું જ હોય. એવી જ રીતે પેલા બાયો ટોયલેટમાં કયા પ્રકારના બેક્ટેરિયા વપરાય છે તેવો પ્રશ્ન છે, જ્યાં એનેરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં જીવતા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. પણ મને પ્રશ્ન 124 બહુ જ રસપ્રદ લાગ્યો. ઓ હા, પ્રશ્ન 124 એક એવી વૈજ્ઞાનિક ગેરમાન્યતા પર આધારિત છે જે બાળપણથી જ આપણા મગજમાં દૃઢ થઈ ગઈ હોય છે. આ પ્રશ્ન વનસ્પતિમાં શ્વાસોચ્છ્વાસ અને પ્રકાશ સંશ્લેષણ અંગેનો છે. મોટાભાગના લોકો માને છે કે વનસ્પતિ માત્ર ઓક્સિજન જ મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. આ ખરેખર જીવવિજ્ઞાનનો એક બહુ જ પાયાનો છતાં વારંવાર ગેરસમજ થતો સિદ્ધાંત છે. અહીં ઉમેદવારે બે તદ્દન અલગ પ્રક્રિયાઓ વચ્ચેનો ભેદ સમજવો પડે. હા, પહેલી પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ. બરાબર. આ પ્રક્રિયા માત્ર દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે, જેમાં વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, પોતાનો ખોરાક બનાવે છે અને આડપેદાશ તરીકે ઓક્સિજન મુક્ત કરે છે. પણ બીજી પ્રક્રિયા છે શ્વાસોચ્છ્વાસ, રેસ્પિરેશન. હા, અને કોઈપણ સજીવને, પછી તે વનસ્પતિ હોય કે મનુષ્ય, જીવંત રહેવા માટે, મૂળિયા વિકસાવવા માટે કે પાણીનું વહન કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા ખોરાકને બાળીને મેળવવામાં આવે છે અને આ બાળવાની પ્રક્રિયા માટે ઓક્સિજનની જરૂર પડે છે. એટલે કે વનસ્પતિમાં શ્વાસોચ્છ્વાસની આ પ્રક્રિયા 24 કલાક ચાલે છે, જેમાં તે વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. બિલકુલ. રાત્રિના સમયે જ્યારે પ્રકાશ સંશ્લેષણ બંધ હોય છે, ત્યારે વનસ્પતિ માત્ર શ્વાસોશ્વાસ કરતી હોવાથી તે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત કરે છે. આ એક જબરદસ્ત આહા મોમેન્ટ છે. તેથી વનસ્પતિ ક્યારેય કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી જ નથી તેવું માનવું એ અડધા સત્ય સમાન છે. અધૂરી માહિતી કેવી રીતે ખોટા જવાબ તરફ દોરી જાય છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને આવી જ અડધી માહિતી ભારતની સંરક્ષણ ટેકનોલોજીને લગતા પ્રશ્ન 131માં જોવા મળે છે. વિધાનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત મિસાઇલ નિર્માણમાં માત્ર આયાતી ઘટકોનો ઉપયોગ કરે છે અને આપણો પોતાનો કોઈ આંતરિક વિકાસ નથી. ફરીથી પેલો માત્ર શબ્દ આવ્યો. આ વિધાન તો દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓથી સાવ અજાણ હોવા સમાન છે. ભારતનો મિસાઇલ કાર્યક્રમ દાયકાઓ જૂનો અને અત્યંત સફળ છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા IGMDP ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ભારતે અગ્નિ અને પૃથ્વી જેવી સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલો વિકસાવી છે. હા, જેમાં મોટાભાગની ટેકનોલોજી ઘરઆંગણે જ તૈયાર થઈ છે. આ ઉપરાંત બ્રહ્મોસ એ ભારત અને રશિયાનું જોઈન્ટ વેન્ચર છે, જે વિશ્વની શ્રેષ્ઠ ક્રૂઝ મિસાઇલોમાં સ્થાન ધરાવે છે. તેથી ભારત માત્ર આયાતી ઘટકો પર આધારિત છે તેવું વિધાન સંપૂર્ણપણે પાયાવિહોણું છે. સારું, હવે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર આપણે ઇતિહાસ, કળા અને સમગ્ર પ્રશ્નપત્રને ઉકેલવાની માસ્ટર સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરીએ. ઇતિહાસમાં પ્રાચીન ભારતના તત્વજ્ઞાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હા, જેમ કે જૈન ધર્મનું સ્યાદવાદ અથવા અનેકાંતવાદનું દર્શન. બરાબર. પરંતુ પ્રશ્ન 133 જે હડપ્પીય લિપિ હડપ્પન સ્ક્રિપ્ટ વિશે છે, તેમાં લિપિને ગ્રીક ભાષા સાથે જોડવામાં આવી છે. આ તો એકદમ અતાર્કિક લાગે છે. ઇતિહાસમાં પણ લોજિકલ એલિમિનેશન કેવી રીતે કામ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હડપ્પીય સંસ્કૃતિની લિપિ હજુ સુધી દુનિયાનો કોઈ પુરાતત્વવિદ સંપૂર્ણપણે ઉકેલી શક્યો નથી. હા, તે મુખ્યત્વે ચિત્રલિપિ છે અને તે બાઉસ્ટ્રોફેડોન શૈલીમાં લખાયેલી જોવા મળે છે. અને આ બાઉસ્ટ્રોફેડોન શૈલી એટલે પહેલી લાઈન જમણેથી ડાબે લખાય અને પછી બીજી લાઈન ડાબેથી જમણે લખાય, જાણે ખેતરમાં બળદ હળ ચલાવતો હોય તે રીતે. હવે મૂળ તર્ક એ છે કે જ્યારે આ લિપિ ઉકેલાઈ જ નથી અને તેનો અર્થ જ કોઈ જાણતું નથી, તો પછી તેને ગ્રીક અથવા અન્ય કોઈ ચોક્કસ ઐતિહાસિક ભાષા સાથે જોડવી એ તાર્કિક રીતે જ અશક્ય છે. બેઝિક ફેક્ટ્સ ખબર હોય તો આવા વિધાનો તરત જ નકારી શકાય છે. બિલકુલ. તો આ રીતે જો આપણે 100 થી 152 પ્રશ્નોનું માઇક્રો લેવલ વિશ્લેષણ કર્યું. હા, તો હવે સમય છે સમગ્ર 150 પ્રશ્નોના આખા પેપરના ડીક્લાસિફિકેશનનો. ઉમેદવારોએ આ આખા પેપરમાંથી કયો મુખ્ય પાઠ શીખવાનો છે અને ભવિષ્યની પરીક્ષાઓ માટે કઈ માસ્ટર સ્ટ્રેટેજી અપનાવવાની છે. આખા પ્રશ્નપત્રનું ડીક્લાસિફિકેશન કરીએ તો એક વાત ખૂબ સ્પષ્ટ થાય છે કે સીધા ફેક્ચ્યુઅલ એટલે કે વન લાઇનર પ્રશ્નોનું પ્રમાણ હવે ઘટી ગયું છે. હા, હવે સ્ટેટમેન્ટ બેઝડ પ્રશ્નોનું પ્રભુત્વ છે. સાચું. અને આ પ્રકારના પ્રશ્નો વિષયના 360 ડિગ્રી એનાલિસિસની માંગ કરે છે.
જો માસ્ટર સ્ટ્રેટેજીની વાત કરીએ તો પરીક્ષાના અંતિમ 10 દિવસોમાં એક ચોક્કસ પરફોર્મન્સ ઓડિટ મોડેલ અપનાવવું જોઈએ. પરફોર્મન્સ ઓડિટ મોડલ એટલે કે આપણે આપણું પોતાનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ તે. હા, જ્યારે કોઈ મોક ટેસ્ટ આપવામાં આવે ત્યારે માત્ર સ્કોર જુઓ પૂરતો નથી. ખોટા પડેલા પ્રશ્નોનું વર્ગીકરણ કરવું પડે. કેવી રીતે? તમારે તમારી જાતને પૂછવું પડે કે શું તે ભૂલ કોન્સેપ્ટ ન સમજાવવાને કારણે થઈ? શું કોઈ ઐતિહાસિક તારીખ કે ડેટા ખોટો યાદ હતો? શું ઉતાવળમાં વિધાનમાં રહેલો નથી એટલે કે નોટ શબ્દ વાંચવાનો રહી ગયો હતો? હા, આ નથી શબ્દ બહુ લોકો ભૂલી જાય છે. અને છેલ્લે એ પણ જોવું પડે કે શું અતિશય પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના મોહમાં નેગેટિવ માર્કિંગ થયું? આ ભૂલોનું વર્ગીકરણ જ આગામી પ્રયાસમાં તમારી ચોકસાઈ વધારે છે. અને બીજી સૌથી અગત્યની બાબત છે ઇન્ટેલિજન્ટ ગેસિંગ અથવા તાર્કિક અનુમાનની કળા. જેમ આપણે આખા સેશનમાં જોયું તેમ વિધાનોમાં આવતા માત્ર, સંપૂર્ણપણે, હંમેશા કે આપોઆપ જેવા આત્યંતિક શબ્દોવાળા વિધાનો 90% કિસ્સાઓમાં ખોટા પડે છે. હા, અને આ કોઈ જાદુ નથી. આ પેપર બનાવનારના માઇન્ડસેટની એની સાયકોલોજીની પેટર્ન છે. એક્ઝામિનર આ શબ્દોનો ઉપયોગ જ તમારી ક્રિટિકલ થિંકિંગ તપાસવા માટે કરે છે. એ જોવા માંગે છે કે તમે દબાણ હેઠળ કેટલું શાંતિથી વિચારી શકો છો. આ વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે જ્ઞાન ત્યારે જ પરિણામલક્ષી બને છે જ્યારે એની સાથે સાચી માનસિક શિસ્ત અને પેટર્ન ઓળખવાની ક્ષમતા જોડાયેલી હોય. પરીક્ષા ખંડમાં માહિતીનું માત્ર સ્મરણ કરવા કરતાં વધારે જરૂર માહિતીને યોગ્ય તર્કની કસોટી પર ચકાસવાની હોય છે. આ જ વિચાર સાથે હું એક અંતિમ અને બહુ જ ઊંડો વિચાર મૂકવા માંગુ છું. સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર સેટર ઉમેદવારની વૈચારિક સ્પષ્ટતા ચકાસવા માટે પેપરની અંદર માત્ર અને સંપૂર્ણપણે જેવા આત્યંતિક શબ્દોની જાળ બિછાવે છે. હવે આ જ તર્કને આપણા રોજિંદા જીવનમાં લાગુ કરીએ. એટલે કે રિયલ લાઈફમાં? હા, ન્યૂઝ ચેનલો પર ચાલતી પેલી રાજકીય ચર્ચાઓ અથવા તો સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર વાયરલ થતા મેસેજ પર ધ્યાન આપો. હા, એમાં તો બહુ બધું ફેક આવતું હોય છે. તેમાં પણ વારંવાર એવી જ આત્યંતિક ભાષા વપરાય છે ને કે આ જ એકમાત્ર સત્ય છે અથવા આ વસ્તુ સંપૂર્ણપણે ખોટી છે. શું સમાજમાં ફેલાતી આ માહિતીઓમાં રહેલા છુપાયેલા પેલા માત્ર શબ્દને પારખવાની આપણામાં ક્ષમતા છે? આ બહુ જ પાવરફુલ વિચાર છે. જો પરીક્ષા પાસ કરવા માટે એલિમિનેશન લોજિક આટલું જ જરૂરી છે તો રોજિંદા જીવનમાં ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતીને દૂર કરવા માટે પણ આ જ લોજિકલ એલિમિનેશન અને ક્રિટિકલ થિંકિંગ વાપરવું એટલું જ અનિવાર્ય નથી? આ ખરેખર એક એવો વિચાર છે જે માત્ર અભ્યાસના દૃષ્ટિકોણને જ નહીં પણ દુનિયાને જોવાનો આપણો આખો નજરિયો બદલી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની રણનીતિ કેવી રીતે વાસ્તવિક જીવનની જટિલતાઓને ઉકેલવામાં કામ લાગી શકે છે તે આ આખા વિશ્લેષણનો સૌથી મોટો અને અંતિમ પાઠ છે. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતિમ ભાગ સુધી જોડાયેલા રહેવા બદલ અને આ અદ્ભુત ચર્ચાનો હિસ્સો બનવા બદલ ખૂબ ખૂબ આભાર. હા, અને આ જ પ્રકારનું ડીપ એનાલિસિસ સમજવા માટે જોડાયત રહો. ચોક્કસ. આવી જ ધારદાર અને વિગતવાર શૈક્ષણિક માહિતી મેળવતા રહેવા માટે ગૌરવ ફોર ઇન્ડિયા, ફરીથી કહું છું, ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવી માહિતી અને નવા તર્ક સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને માહિતીનું સાચું પૃથ્થકરણ કરતા રહો. આજના ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજનું આ સત્ર ખરેખર એક માસ્ટર ક્લાસ સાબિત થવાનું છે. બિલકુલ. અને આજનો આપણો ઉદ્દેશ્ય પણ બહુ સ્પષ્ટ છે. હા, આપણે ગૌરવ ચૌહાણની નોટ્સમાંથી લેવામાં આવેલા માર્ગદર્શન પર ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને જીપીએસસી 2026 પ્રિલિમ્સના પેપરના અંતિમ ભાગનું એટલે કે પ્રશ્ન 153 થી 200નું માઇક્રો એનાલિસિસ કરીશું. આ છેલ્લો તબક્કો કોઈપણ ઉમેદવાર માટે બહુ જ ક્રિટિકલ હોય છે. સાચી વાત છે. જ્યારે 200 માર્ક્સના પેપરની વાત આવે ત્યારે માત્ર નોલેજ જ નહીં પણ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક રમત રમાતી હોય છે. કલ્પના કરો કે સળંગ 150 પ્રશ્નો વાંચ્યા પછી મગજની સ્થિતિ કેવી હોય? એક્ઝેક્ટલી. છેલ્લા 40 થી 50 પ્રશ્નોની સફર દરમિયાન પેલું મેન્ટલ ફટીગ કેવી રીતે હાવી થઈ જાય છે તે સમજવું પડે. અને આ એ જ સમય હોય છે જ્યારે આવડતા પ્રશ્નો પણ ખોટા પડવા લાગે છે. એટલે જ આ નિર્ણાયક તબક્કે ચોકસાઈ જાળવવી અને ડિસિપ્લિન્ડ ગેસિંગ લગાવવું એ જ સિલેક્શન નક્કી કરે છે. તો આજે આપણે આ આખી પ્રક્રિયાને વિસ્તારથી ડીકોડ કરવાના છીએ. હા, અને આપણે અહીં માત્ર પ્રશ્નોના સાચા જવાબોની જ ચર્ચા નથી કરવાના. આપણો મુખ્ય ટાર્ગેટ પેપર ડીકન્સ્ટ્રક્શન છે.
એટલે કે પેપરને તોડીને સમજવાની પદ્ધતિ. બરાબર. અને સાથે જ વિકલ્પોને તર્કબદ્ધ રીતે દૂર કરવાની પ્રક્રિયા, જેને આપણે એલિમિનેશન સાયન્સ કહીએ છીએ, તેના પર ફોકસ કરીશું. જો ઉમેદવારો આ એલિમિનેશન સાયન્સ અને એક્ઝામિનરની સાયકોલોજી સમજી જાય તો નેગેટિવ માર્કિંગથી બચીને બહુ આસાનીથી કટ ઓફ પાર કરી શકે. ચાલો આને કેટલાક વાસ્તવિક ઉદાહરણો સાથે ડીકોડ કરીએ. આપણી પાસે રાજ્ય વ્યવસ્થા અને અર્થતંત્રના કેટલાક બહુ જ રસપ્રદ પ્રશ્નો છે. હા, પેલા પોલિટી અને ઇકોનોમીના પ્રશ્નો. બરાબર. સૌથી પહેલા વાત કરીએ રાજ્ય વ્યવસ્થાના પ્રશ્ન 198ની. આ પ્રશ્ન કેસ પુટ્સ્વામી કેસ એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી પર આધારિત છે. બહુ જ ફેમસ જજમેન્ટ છે. અને આ સાથે જ અર્થતંત્રનો પ્રશ્ન 160 પણ છે, જે બ્લુ ઇકોનોમી વિશે છે. આ બંને પ્રશ્નો પ્રથમ નજરે બહુ જ સીધા લાગે છે. પણ તેમાં પરીક્ષક એક અદ્ભુત પ્રકારની ઝાડ બિછાવેલી છે, જે સમયના દબાણ હેઠળ પકડવી ખરેખર મુશ્કેલ હોય છે. સાચી વાત છે. પરીક્ષકના આ છુપાયેલા ટ્રેપ્સને સમજવા એ જ પેપર સોલ્વ કરવાની સાચી કળા છે. આપણે પુટ્ટસ્વામી કેસવાળા પ્રશ્ન 19નો જ પૃથ્થકરણ કરીએ. હા, એમાં 9 ન્યાયાધીશોની બેન્ચ અને અનુચ્છેદ 21 વિશેની વાત આપેલી છે. જે બિલકુલ સાચી છે, પરંતુ તેનું વિધાન 3 એવું કહે છે કે ગોપનીયતાનો અધિકાર એક એબ્સોલ્યુટ રાઇટ છે. એટલે કે સંપૂર્ણ અધિકાર છે. હા, અને તેને કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત કરી શકાતો નથી, એવું વિધાનમાં લખ્યું છે. હવે જો ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હોય તો તરત જ લાઇટ થવી જોઈએ કે આપણા બંધારણમાં કોઈ પણ મૂળભૂત અધિકાર નિરપેક્ષ કે સંપૂર્ણ નથી. બિલકુલ નથી. રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા કે કટોકટીના સમયે મૂળભૂત અધિકારો પર વ્યાજબી નિયંત્રણો મૂકી જ શકાય છે. અનુચ્છેદ 20 અને 21ને બાદ કરતા કટોકટીમાં અધિકારો મોકૂફ પણ રાખી શકાય છે. એટલે કોઈ અધિકાર એબ્સોલ્યુટ હોઈ જ ન શકે. આ જ લોજિકથી વિધાન 3 જોતા જ સીધું એલિમિનેટ કરી શકાય છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે જેવું વિધાન 3 એલિમિનેટ થાય છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપોઆપ મળી જાય છે. આમાં આખો પ્રશ્ન ગોખવાની કે દરેક વિધાન ખબર હોવાની કોઈ જરૂર જ નથી પડતી. આ જ તો એલિમિનેશન પ્રિસિઝન છે. પેલા બ્લુ ઇકોનોમીવાળા પ્રશ્ન 160માં પણ પરીક્ષકે આ જ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. હા, એ પ્રશ્ન 160ના વિધાન 3માં લખ્યું છે કે બ્લુ ઇકોનોમી શબ્દ ફક્ત સંરક્ષણ પ્રયાસોનો સંદર્ભ આપે છે. અને વાણિજ્યક કે વ્યાપારી પ્રવૃત્તિઓને તેમાંથી સંપૂર્ણપણે બાકાત રાખે છે, એવો ટ્રેપ છે ત્યાં. હકીકતમાં બ્લુ ઇકોનોમીનો મુખ્ય કન્સેપ્ટ જ એ છે કે મહાસાગરના સંસાધનોનો આર્થિક વિકાસ અને આજીવિકા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવો. તેમાં મત્સ્યોદ્યોગ, મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ અને દરિયાઈ પ્રવાસન જેવી વ્યાપારી બાબતો તો સૌથી મુખ્ય છે. આમાં ઉમેદવારોની સાયકોલોજી બહુ રસપ્રદ રીતે કામ કરે છે. કેવી રીતે? જુઓ, પરીક્ષાના પ્રેશરમાં જ્યારે ઉમેદવાર બ્લુ શબ્દ વાંચે છે ત્યારે મગજ સીધું જ સમુદ્ર અને પર્યાવરણ સંરક્ષણ તરફ દોડી જાય છે. હા, અને તેઓ ઇકોનોમી શબ્દના મૂળ અર્થને જ અવગણી દે છે. બરાબર. ઇકોનોમીનો અર્થ જ આર્થિક વિકાસ સાથે જોડાયેલો છે. પરીક્ષકે બહુ જ ચાલાકીથી ફક્ત શબ્દ વાપરીને આખી રમત બદલી નાખી છે. આ બાબત પરથી સ્પર્ધકો માટે એક બહુ મોટો અને સ્પષ્ટ નિયમ બને છે કે જ્યારે પણ પેપરમાં એક્સ્ટ્રીમ વર્ડ્સ દેખાય, જેવા કે ફક્ત, સંપૂર્ણપણે, આપમેળે લાગુ કે બાકાત રાખે છે, ત્યારે મગજમાં રેડ એલર્ટ વાગવું જોઈએ. આ શબ્દો પરીક્ષકની સૌથી ફેવરિટ જાળ છે. મોટાભાગના કિસ્સાઓમાં આવા એક્સ્ટ્રીમ શબ્દોવાળા વિધાનો ખોટા જ હોય છે. નેગેટિવ માર્કિંગથી બચવા અને સાચો વિકલ્પ પસંદ કરવા માટે આ સિગ્નલ પકડવા બહુ જ જરૂરી છે. આ એક પ્રકારની રિસ્ક એનાલિસિસ ટેકનિક છે. આ કન્સેપ્ટને વધુ સારી રીતે સમજવા માટે આપણે ભૂગોળ અને વિજ્ઞાનના પ્રશ્નોનું ઓડિટ કરીએ. હા, પ્રશ્ન 200 જે કુદરતી વનસ્પતિ વિશે છે અને પ્રશ્ન 187 જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે છે. આ બંને પ્રશ્નો એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે ગોખણપટ્ટી વગર માત્ર લોજિક ટ્રિગરથી કેવી રીતે જવાબ સુધી પહોંચી શકાય. પ્રશ્ન 20નું ઉદાહરણ ખરેખર બહુ જ સચોટ છે. તેમાં એક વિધાન આપવામાં આવ્યું છે કે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોમાં 100 સેન્ટીમીટરથી ઓછો વાર્ષિક વરસાદ પડે છે. હવે આમાં કોઈ ચોપડીના ડેટા યાદ રાખવાની જરૂર નથી. માત્ર સામાન્ય ભૂગોળનું જ્ઞાન ધરાવતો કોઈ પણ વિદ્યાર્થી એ વિચારી શકે કે જો જંગલ આખું વર્ષ લીલુંછમ રહેતું હોય તો ત્યાં ભેજ અને વરસાદનું પ્રમાણ બહુ જ વધારે હોવું જોઈએ. એકદમ સીધું લોજિક છે.
નિત્યલીલા જંગલો માટે સામાન્ય રીતે 200 સેન્ટીમીટરથી વધુ વરસાદની જરૂર પડે છે. જો વરસાદ 100 સેન્ટીમીટરથી ઓછો હોય તો ત્યાં પાનખર જંગલો જોવા મળે. અને જો 50 સેન્ટીમીટરથી ઓછો હોય તો કાંટાળા જંગલો કે રણપ્રદેશની વનસ્પતિ જોવા મળે. આથી માત્ર કોમન સેન્સ અને લોજિકથી આ વિધાન ખોટું સાબિત થાય છે અને જવાબ મળી જાય છે. આને જ કન્સેપ્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન કહેવાય. આવું જ એપ્લિકેશન પ્રશ્ન 187માં જોવા મળે છે. જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, મશીન લર્નિંગ એટલે કે એમએલ અને ડીપ લર્નિંગ એટલે કે ડીએલ વચ્ચેનો સંબંધ પૂછવામાં આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં આ શબ્દો રોજ ન્યૂઝપેપરમાં સાંભળવા મળે છે. પણ તેનો ચોક્કસ ટેકનિકલ સંબંધ સમજવો જરૂરી છે. આ કન્સેપ્ટને સમજવા માટે વેન ડાયાગ્રામ કે કોન્સેન્ટ્રિક સર્કલની કલ્પના કરવી સૌથી શ્રેષ્ઠ છે. હા, સૌથી મોટું વર્તુળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે કોમ્પ્યુટરની માનવની જેમ વિચારવાની એકંદર ક્ષમતા દર્શાવે છે. હવે તે મોટા વર્તુળની અંદર એક નાનું વર્તુળ છે જે મશીન લર્નિંગ છે. આ એવા એલ્ગોરિધમ્સ છે જે ડેટામાંથી જાતે જ શીખે છે. અને તેની પણ અંદર એક હજુ નાનું વર્તુળ છે જે ડીપ લર્નિંગ છે. ડીપ લર્નિંગ એ માનવ મગજના ન્યુરલ નેટવર્કની નકલ કરે છે. આ રીતે એઆઈ સૌથી મોટી કેટેગરી છે, એમએલ તેનો એક ભાગ છે અને ડીએલ એ એમએલની અંદરની એક વિશેષ શાખા છે. આ એકદમ સીધો એપ્લિકેશન બેઝડ પ્રશ્ન હતો. અને જો આ જ રીતે કરંટ અફેર્સ અને ડાયનેમિક વિષયોની વાત કરીએ તો અર્થતંત્રના પ્રશ્ન 188 પર નજર કરવી જોઈએ. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ વિશેનો આ પ્રશ્ન દર્શાવે છે કે માત્ર સ્ટેટિક ચોપડીઓ વાંચવાથી પેપર ક્લિયર નહીં થાય. તેમાં વિધાન છે કે વર્લ્ડ બેન્કે આ ઇન્ડેક્સ બંધ કર્યો છે. ડેટાની ગેરરીતિ અને રિપોર્ટિંગ પદ્ધતિઓ અંગેની ગંભીર ચિંતાઓના કારણે વર્લ્ડ બેન્કે ખરેખર આ વૈશ્વિક ઇન્ડેક્સ બંધ કર્યો છે. જો કોઈ ઉમેદવાર નિયમિત ન્યૂઝપેપર વાંચતો હોય અને વૈશ્વિક સંસ્થાઓના નિર્ણયો પર નજર રાખતો હોય તો જ તેને આ બાબતનો ખ્યાલ આવે. આ તમામ પ્રશ્નોનું વિશ્લેષણ કર્યા પછી એક બહુ મોટું ચિત્ર ઊભું થાય છે. ચોક્કસ. આપણે આ 200 માર્ક્સના આખા પેપરનું મૂલ્યાંકન કરીએ તો સ્પષ્ટ થાય છે કે તૈયારીનો અભિગમ બદલવો પડશે. બિલકુલ બદલવો પડશે. આખા પેપરના માસ્ટર એનાલિસિસ પરથી એવા કયા હાઈ યીલ્ડ ટોપિક્સ તારવી શકાય જે આવનારી પરીક્ષાઓ માટે સૌથી વધુ અગત્યના છે? આખા પેપરના સબ્જેક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રેન્ડનું વિશ્લેષણ કરીએ તો 5 હાઈ યીલ્ડ કોર થીમ્સ સ્પષ્ટપણે ઉપસી આવે છે. પહેલો વિષય કયો? પહેલો સૌથી મોટો વિષય છે બંધારણીય ચુકાદાઓ અને વિવિધ સંસ્થાઓનું માળખું. જેમ કે આપણે પુટ્ટસ્વામી કેસ જોયો જે એક લેન્ડમાર્ક જજમેન્ટ છે. અને બીજું એક બહુ ફ્રીક્વન્ટ ઉદાહરણ પ્રશ્ન 1905નું છે. હા, તેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીને બંધારણીય સંસ્થા તરીકે દર્શાવી છે. પણ હકીકતમાં તે સંસદના કાયદા દ્વારા બનેલી વૈધાનિક એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે. આ પ્રકારનો તફાવત વારંવાર પૂછાય છે. બીજો હાઈ યીલ્ડ વિષય મેક્રો ઇકોનોમિક્સ છે. તેમાં સીધા આંકડા નથી પૂછાતા, પરંતુ કન્સેપ્ટ પૂછાય છે. દાખલા તરીકે ફુગાવાની, દેવાદારો અને લેણદારો પર શું અસર થાય છે? અથવા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? મેક્રો ઇકોનોમિક્સમાં ખરેખર કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વિના આગળ વધવું અશક્ય છે. ત્રીજો અગત્યનો વિષય આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ પોલિટિક્સ દેખાય છે. આબોહવા પરિવર્તન અત્યારે વૈશ્વિક સ્તરે સૌથી સળગતો મુદ્દો છે. એટલે ઇકોલોજીના સ્ટેટિક પ્રશ્નો કરતાં ક્લાઇમેટ સમિટ્સના ડાયનામિક પ્રશ્નો વધુ આવે છે. COP28 સમિટ લોસ એન્ડ ડેમેજ ફંડની રચના અને ગ્રીન ક્લાઇમેટ ફંડની કાર્યપ્રણાલી જેવા મુદ્દાઓ પરથી વિધાનવાળા પ્રશ્નો અચૂક પૂછાય છે. તદ્દન સાચી વાત છે. હવે ચોથો વિષય જોઈએ જે ઇતિહાસ સાથે જોડાયેલો છે. પ્રાચીન કળા અને સ્થાપત્ય. અહીં પરીક્ષકો કેવી રીતે રમત રમે છે તેનું બેસ્ટ ઉદાહરણ પ્રશ્ન 182 છે. આ પ્રશ્નમાં વિધાન છે કે ઇલોરાનું પ્રખ્યાત કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાએ બનાવ્યું હતું. પણ ઐતિહાસિક હકીકત એ છે કે તે મંદિર કૃષ્ણ પ્રથમે બનાવ્યું હતું. પરીક્ષકે માત્ર એક રોમન અક્ષર એકની જગ્યાએ 3 મૂકીને આખું વિધાન ખોટું બનાવી દીધું. આ એક્ઝેક્ટલી એ જ સાયકોલોજી છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. મેન્ટલ ફટીગ. હા, કલ્પના કરો કે 182માં પ્રશ્ન સુધી પહોંચતા મગજ કેટલું થાકી ગયું હોય. સમયનું એટલું દબાણ હોય છે કે મગજ રોમન અક્ષર 1 અને 3 વચ્ચેનો તફાવત પ્રોસેસ જ કરી શકતું નથી. ઉમેદવાર માત્ર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ વાંચે છે અને વિધાન સાચું માની લે છે.
આ સિલી મિસ્ટેક નથી, આ એક ડિઝાઇન કરેલો ટ્રેપ છે. બિલકુલ. અને પાંચમો સૌથી મહત્વનો વિષય છે ઇમર્જિંગ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકમાં હવે માત્ર રોગ કે વિટામિનના પ્રશ્નો નથી આવતા. તેની જગ્યાએ એઆઈ, મશીન લર્નિંગ, બ્લોકચેન અને ગ્રીન હાઇડ્રોજન જેવી ભવિષ્યની ટેકનોલોજીના એપ્લિકેશન બેઝડ પ્રશ્નો પૂછાય છે. હા, ટેકનોલોજી રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તેના પર પેપર સેટરનું વધુ ફોકસ હોય છે. આ પાંચે હાઈ યીલ્ડ ટોપિક્સનું પૃથ્થકરણ બતાવે છે કે પરીક્ષકનું માઇન્ડસેટ શું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલા વિશાળ સિલેબસ અને આ પ્રકારના ટ્રિકી પ્રશ્નોને પહોંચી વળવા માટે સ્ટ્રેટેજિક પરફોર્મન્સ બ્લુપ્રિન્ટ શું હોવી જોઈએ? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આવનારી પરીક્ષાઓ માટે ઉમેદવારોએ પોતાના દૈનિક અભ્યાસ અને રિવિઝનને સ્ટ્રક્ચર કરવું જ પડશે. તો એના માટે સૌથી સારી પદ્ધતિ કઈ? આના માટે 3 બ્લોક સ્ટડી સ્ટ્રેટેજી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આ 3 બ્લોક સ્ટ્રેટેજી કેવી રીતે કામ કરે છે? આ સ્ટ્રેટેજીનો મુખ્ય ઉદ્દેશ ઘોખણપટ્ટી ઘટાડીને બ્રેનનું આઉટપુટ વધારવાનો છે. એટલે દૈનિક સમયપત્રકને 3 બ્લોકમાં વહેંચી દેવું જોઈએ. હા, ધારો કે કોઈ ઉમેદવાર દિવસના 7 થી 8 કલાક ફાળવે છે, તો બ્લોક 1માં સવારે જ્યારે મગજ એકદમ તાજું અને એનર્જેટિક હોય ત્યારે 3 કલાક સુધી બંધારણ અથવા અર્થતંત્ર જેવા ભારે કોન્સેપ્ટવાળા વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. આ સમયે મગજ નવી માહિતીને બહુ જલ્દી ગ્રાસ્પ કરે છે. આ બહુ જ પ્રેક્ટિકલ એપ્રોચ છે, કારણ કે બપોરના સમયે સામાન્ય રીતે બાયોલોજિકલ ક્લોક મુજબ મેન્ટલ ફટીગ અને ઊંઘ આવવાની શક્યતા વધુ હોય છે. એટલે બપોરે માત્ર પુસ્તક વાંચવાથી આઉટપુટ મળતું નથી. ત્યાં વાંચન કરતાં એક્ટિવ પ્રેક્ટિસ વધુ કામ લાગે છે. એટલે બ્લોક 2માં બપોરના સમયે 2 કલાક ફરજિયાત ગણિત અને રિઝનિંગની પ્રેક્ટિસ કરવી જોઈએ. અથવા તો એટલાસ લઈને નકશાનું વિશ્લેષણ કરવું જોઈએ. ગણિત અને રિઝનિંગ અત્યારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેમ ચેન્જર છે. આ બાબત પર જેટલો ભાર મુકાય એટલો ઓછો છે. મેથ્સ અને રિઝનિંગ માત્ર વિડીયો જોઈને કે ચોપડીઓમાંથી વાંચીને શીખી ન શકાય. રોજ દોઢથી 2 કલાક પેન ઉપાડીને જાતે દાખલા ગણવા જ પડે. ગણતરી કરતી વખતે મગજ એક્ટિવ રહે છે, એટલે બપોરની ઊંઘ પણ ગાયબ થઈ જાય છે. અને પછી આવે છે સાંજના સમયનો બ્લોક 3. આ સમયમાં 2 કલાક કરંટ અફેર્સનું વાંચન કરવું જોઈએ. અને આખા દિવસ દરમિયાન જે પણ અભ્યાસ કર્યો છે તેનું ઝડપી રિવિઝન કરવું. રિવિઝન વગરની તૈયારી એ કાણાવાળા વાસણમાં પાણી ભરવા સમાન છે. આ 3 બ્લોક સ્ટડી પ્લાન સોમવારથી શુક્રવાર સુધીના રોજના અભ્યાસ માટે ઉત્તમ છે. પણ વીકેન્ડનું શું? માત્ર વાંચતા રહેવાથી ખબર કેવી રીતે પડશે કે તૈયારી યોગ્ય દિશામાં છે કે નહીં? તેના માટે વીકેન્ડમાં એરર ઓડિટ સિસ્ટમ અમલમાં મૂકવી અત્યંત આવશ્યક છે. શનિવારે નવું કંઈ જ વાંચવાને બદલે માત્ર ને માત્ર શુદ્ધ રિવિઝન કરવું જોઈએ. અને રવિવારે પરીક્ષા જેવા જ માહોલમાં 100 કે 200 માર્ક્સની મોક ટેસ્ટ આપવી. પણ મોક ટેસ્ટ આપ્યા પછી સીધા માર્ક્સ ગણીને બેસી નથી જવાનું. ખરી પ્રક્રિયા તો ટેસ્ટ પછી શરૂ થાય છે, જેને આપણે એરર ઓડિટ કહીએ છીએ. ઉમેદવારોએ એ વિશ્લેષણ કરવું પડે કે તેમનો પ્રશ્ન કેમ ખોટો પડ્યો. આ એરર ઓડિટનું વર્ગીકરણ સમજવા જેવું છે. શું ખોટો પડેલો પ્રશ્ન કોઈ કન્સેપ્ટ સમજવામાં થયેલી ભૂલના કારણે હતો? શું કોઈ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન યાદ નહોતી આવી? શું ટાઈમ પ્રેશર કે નર્વસનેસમાં આવીને આવડતો પ્રશ્ન ખોટો ટીક થઈ ગયો? કે પછી પરીક્ષકે ગોઠવેલા પેલા ફક્ત કે સંપૂર્ણપણે જેવા ટ્રેપ વર્ડ્સમાં ફસાઈ જવાથી નેગેટિવ માર્કિંગ થયું? આ રીતે ભૂલોના મૂળ સુધી પહોંચીને તેનું ઓડિટ કરવાથી જ માર્ક્સમાં નક્કર વધારો થશે. અને રિયલ એક્ઝામમાં આ ભૂલોનું પુનરાવર્તન અટકશે. અને પ્રિલિમ્સ પરીક્ષાના છેલ્લા 15 દિવસ પહેલા આ એરર ઓડિટની નોટ્સ જ સૌથી મોટું શસ્ત્ર બને છે. તે સમયે આખા પુસ્તકો વાંચવા શક્ય નથી હોતા, પણ પોતાની કરેલી ભૂલોનું રિવિઝન કરવાથી કોન્ફિડન્સ અને એક્યુરસી બંનેમાં જબરદસ્ત ઉછાળો આવે છે. ખરેખર ડીપ ડાઇવના આ આખા સત્રનો જો આપણે એક ગ્રેન્ડ સ્ટ્રેટેજિક રીકેપ કરીએ તો એક વાત એકદમ સ્પષ્ટ છે. આજની તીવ્ર હરીફાઈમાં માત્ર જાડા પુસ્તકો વાંચવા પૂરતા નથી. પરીક્ષા પાસ કરવા માટે બહુપરિમાણીય વિચારસરણી એટલે કે મલ્ટી ડાયમેન્શનલ થિંકિંગ વિકસાવી જ પડશે. સ્ટેટિક નોલેજને કરંટ અફેર સાથે જોડતા આવડવું જોઈએ, સમયનું યોગ્ય મેનેજમેન્ટ થવું જોઈએ. આ ડીપ ડાઇવના અંતે એક બહુ જ મહત્વનો વિચાર રજૂ કરવા માંગુ છું, જે તૈયારીની આખી દિશા બદલી શકે છે. હા, ચોક્કસ. જ્યારે પણ ઉમેદવારો જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરતા હોય ત્યારે માત્ર આનો સાચો જવાબ કયો છે તે શોધવા પૂરતા સીમિત ન રહેવું જોઈએ.
પણ એક ડગલું આગળ વધીને એ વિચારવું જોઈએ કે પરીક્ષકે આ 3 ખોટા વિકલ્પો જ કેમ બનાવ્યા હશે. આમાં એવી કઈ સાયકોલોજીકલ જાળ છે જેમાં કોઈ પણ સામાન્ય વિદ્યાર્થી ફસાઈ શકે? સાચા જવાબ સુધી પહોંચવા માટે ખોટા જવાબોની સાયકોલોજી સમજવી એ જ ખરી તૈયારી છે. આ વિચારસરણી ઉમેદવારને વિદ્યાર્થી મટીને પરીક્ષકના મગજને વાંચતા શીખવાડી દેશે. આ વિચાર ખરેખર માઇન્ડ શિફ્ટિંગ છે. ખોટા વિકલ્પો પાછળનું વિજ્ઞાન સમજવું એ પેપર ક્રેક કરવાની માસ્ટર કી છે. આજના સત્રમાંથી આપણને એલિમિનેશન, સાયન્સ ટ્રેપ, એનાલિસિસ અને પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન વિશે અત્યંત મૂલ્યવાન જાણકારી મળી છે. આ પ્રકારના એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ અને ભવિષ્યની પરીક્ષાઓની એકદમ સચોટ અને વૈજ્ઞાનિક તૈયારી માટે ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવાનું સૂચન છે. ત્યાં આવા જ ડેપ્થવાળા માર્ગદર્શનના વિડીયોઝ મળતા રહેશે. તો આજના આ ડીપ ડાઇવમાં બસ આટલું જ. આગળ પણ આવા જ જ્ઞાનોવર્ધક વિશ્લેષણો સાથે મળતા રહીશું. ત્યાં સુધી વિચારતા રહો, લોજિક લગાવતા રહો અને તમારી તૈયારીને ધારદાર બનાવતા રહો. આવજો.